નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરના કનેક્શન્સ જોવાના છીએ. આપણે આની પહેલાના લેક્ચર્સમાં જોયું છે કે થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર હોય એના અલગ અલગ કનેક્શન્સ હોઈ શકે. કયા કયા કનેક્શન હોઈ શકે? જેમ કે સ્ટાર કનેક્શન પ્રાઇમરીમાં હોય એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ સ્ટાર સ્ટાર કોમ્બિનેશન પોસિબલ છે. બીજું કોમ્બિનેશન કયું પોસિબલ છે? તો ડેલ્ટા ડેલ્ટા કોમ્બિનેશન પોસિબલ છે. ત્રીજું કોમ્બિનેશન કયું પોસિબલ છે? તો કે સ્ટાર ડેલ્ટા કોમ્બિનેશન પોસિબલ છે. અને ચોથું કોમ્બિનેશન કયું પોસિબલ છે? તો કે ડેલ્ટા સ્ટાર કોમ્બિનેશન પોસિબલ છે. કારણ કે ટ્રાન્સફોર્મર થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી સાઈડ બંને સાઈડ થ્રી ફેઝ સપ્લાય અવેલેબલ છે. અને આપણને ખબર છે કે થ્રી ફેઝ સપ્લાય બે રીતે કનેક્ટ થઈ શકે, અથવા તો સ્ટાર અથવા તો ડેલ્ટા. તો કનેક્શન ડાયાગ્રામ સમજતા પહેલા તમને ખાલી સ્ટાર અને ડેલ્ટા કઈ રીતે બનાવવો એ આવડવું જોઈએ. આપણને ખબર છે કે આપણી પાસે થ્રી ફેઝની ત્રણ વાઇન્ડિંગ છે. ધારો કે આ આર ફેઝની, આ વાય ફેઝની અને આ બી ફેઝની વાઇન્ડિંગ છે. તમે જ્યારે સિમિલર એન્ડ ભેગા કરો છો, સિમિલર એન્ડ એટલે કયા નંબર આપ્યા છે 1 અને 2, 1 અને 2, 1 અને 2. તો જ્યારે હું ત્રણે ત્રણ 2 નંબર ભેગા કરી દઉં એનો મતલબ કે મેં અહીંયા સ્ટાર પોઈન્ટ બનાવ્યો છે અને આ થયો આપણો ન્યુટ્રલ. એટલે મેં આનું કનેક્શન સ્ટારમાં કર્યું કહેવાય. એટલે જ્યારે તમે કોઈ એક સાઈડની ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અથવા સેકન્ડરી કોઈ પણ એક સાઈડના ત્રણે ત્રણ સેમ નંબરના ટર્મિનલને કનેક્ટ કરો છો એને આપણે કહીશું સ્ટાર કનેક્શન. આ સ્ટાર કનેક્શનમાં તમે આ સાઈડના 222 જે છે એ પણ સાથે કનેક્ટ કરી શકો છો, અથવા તો તમે આ જે ત્રણે ત્રણ 1 નંબર છે એને પણ શોર્ટ કરી અને અહીંયા ન્યુટ્રલ બનાવી શકો છો. તો આ રીતે તમે કોઈ પણ એક સાઈડની જે વાઇન્ડિંગ છે એને સ્ટાર કનેક્શનમાં કનેક્ટ કરી શકો છો. સ્ટાર કરવા માટે તમારે ખાલી કરવાનું શું છે? કોઈ પણ એક સાઈડની ત્રણે ત્રણ બાજુને કનેક્ટ કરવાની છે. હવે વાત આવે ડેલ્ટા કનેક્શનની. તો કે ભાઈ ડેલ્ટા કનેક્શન કઈ રીતે કરવું? તો જ્યારે તમે ઓપોઝિટ એન્ડને કનેક્ટ કરો છો, ઓપોઝિટ એન્ડ એટલે શું? 1 નંબર સાથે બીજા ફેઝની, એટલે કે r ના 1 સાથે y ની 2, y ના 1 સાથે b ની 2 અને અહીંયા જે 1 નંબર છે એને આની સાથે કનેક્ટ કરો છો. આવી રીતે જ્યારે તમે એક જ પ્રાઇમરી સાઈડના ઓપોઝિટ નંબર જે છે એને કનેક્ટ કરો છો ત્યારે તમે એને ડેલ્ટામાં કનેક્ટ કર્યું એમ કહેવાય. સેમ વસ્તુ આ રીતે પણ લાગુ પડે કે તમે 1 ને 2 સાથે કનેક્ટ કરવાની જગ્યાએ 2 ને 1 સાથે કનેક્ટ કરો. અહીંયા નંબર 2 અને 1 છે, અહીંયા 1 અને 2 પ્રમાણે લખ્યું છે. તો અહીંયા મેં 1 થી 2 કનેક્ટ કર્યું હતું. હવે હું શું કરું છું? 2 નંબરને 1 સાથે કનેક્ટ કરું છું. તો તમે 2 નંબરને 1 સાથે કનેક્ટ કરશો તો પણ તમે ડેલ્ટા કનેક્શન બનાવી શકો છો. તો આનો સીધો મિનિંગ એવો થાય કે જો મારે કોઈ પણ સાઈડને સ્ટાર બનાવવી હોય તો મારે એના સેમ નંબર લખેલા ટર્મિનલને હું જોઈન્ટ કરું તો મને સ્ટાર કનેક્શન મળશે, અને ઓપોઝિટ નંબર એટલે કે 1 સાથે 2 અલ્ટરનેટ નંબરને કનેક્ટ કરું તો મને ડેલ્ટા કનેક્શન મળશે. આપણે આ ચાર જે પોસિબલ કોમ્બિનેશન છે, સ્ટાર સ્ટાર, ડેલ્ટા ડેલ્ટા, સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટાર, એનાથી આપણને 8 ટાઈપના કનેક્શન મળે છે. 8 ટાઈપ કઈ આવશે? તો એ આવશે YY0 એટલે કે સ્ટાર સ્ટાર 0, YY6, DD0 એટલે કે ડેલ્ટા ડેલ્ટા 0, DD6, YD1, YD11, DY1 અને DY11. આટલા 8 ટાઈપના કનેક્શન આપણને ડિપ્લોમા લેવલે આવડતા હોય તો એ સારી વસ્તુ કહેવાય. અને આમાં ગોખવાની જરૂર નથી, તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમને યાદ રહી જશે. એની પહેલા વેક્ટર ડાયાગ્રામ બનાવવા માટે જે થોડીક વસ્તુઓ બેઝિક છે એ પણ આપણે જોઈ લઈએ સાથે સાથે. સૌથી પહેલી વસ્તુ છે કે તમારા ડાયાગ્રામમાં જે એરો આવે છે, એરો ઇન્ડિકેટ કરે છે કે તમારું કનેક્શન ક્યાંથી બહાર નીકળે છે. કનેક્શન ક્યાંથી બહાર નીકળે છે એનો મતલબ કે તમે ઇનપુટ અથવા આઉટપુટ ક્યાંથી લેવા માંગો છો. જો હું આ ડાયાગ્રામની વાત કરું અને સપોઝ મારે બંને બાજુ સ્ટાર સ્ટાર કનેક્શન બનાવવું છે, મારે બંને બાજુ કયું કનેક્શન બનાવવું છે? સ્ટાર સ્ટાર કનેક્શન બનાવવું છે.
એટલે સ્ટાર સ્ટાર કનેક્શન બનાવવું હશે તો હું શું કરીશ, ત્રણે ત્રણની જે સિમિલર બાજુ છે એટલે કે 2 2 અને 2 એને જોઈન કરી અને અહીંયા ન્યુટ્રલ લાવીશ એટલે અહીંયા સ્ટાર કનેક્શન થઈ ગયો. હવે આ બાજુ કનેક્ટ કરેલી જ છે તો મને આ જે ઇનપુટ હું આપીશ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરની, સપોઝ આ પ્રાઇમરી છે તો ઇનપુટ કયા ટર્મિનલમાંથી આપીશ, તો એ નંબર હશે 1 1 1 એટલે આ હશે A1 B1 અને C1. તો આપણો જે એરો છે અહીંયા ધારો કે આ ટ્રાન્સફોર્મરનું સ્ટાર કનેક્શન છે તો સ્ટાર કનેક્શન આપણે આવી રીતે દેખાડીએ છીએ, ફેઝરના ફોર્મમાં ડેલ્ટા કનેક્શન આવી રીતે દેખાડીએ છીએ. તો આ જે ડાયાગ્રામ છે એનું રિપ્રેઝન્ટેશન હું અહીંયા કઈ રીતે કરીશ, તો કે અહીંયા તમારું A1 લખીશ, અહીંયા હું લખીશ B1, અહીંયા લખીશ C1. કેમ? કારણ કે અહીંયા એરો છે અને એરો શું ઇન્ડિકેટ કરે છે કે તમારા આઉટપુટ ટર્મિનલ ઇનપુટ ટર્મિનલ છે. બંને ટાઈપના ટર્મિનલ આવી શકે, ઇનપુટ છે અને અહીંયા સેકન્ડરીમાંથી આપણે શું લેશું, આઉટપુટ. આઉટપુટ જ્યાં હોય ત્યાં આપણે શું દેખાડવાના છે, એરો દેખાડવાના છે. બીજી વસ્તુ છે કે ભાઈ HV હંમેશા કેપિટલ લેટરથી દેખાડે. જે પણ તમારી HV વાઇન્ડિંગ છે એને હંમેશા આપણે કેપિટલ લેટરથી ડિનોટ કરશું અને સ્ટાન્ડર્ડ પ્રમાણે એ આવશે A1 A2, B1 B2 અને C1 C2, R ફેઝ, Y ફેઝ અને B ફેઝ. એવી જ રીતે LV જે છે લો વોલ્ટેજ સાઇડ એને આપણે સ્મોલ લેટરથી રિપ્રેઝન્ટ કરશું. કયા? તો કે A1 A2 એક વાઇન્ડિંગ, B1 B2 બીજું વાઇન્ડિંગ અને C1 અને C2 ત્રીજું વાઇન્ડિંગ. તો સ્મોલ લેટરથી આપણે સેકન્ડરી એટલે કે LV વાઇન્ડિંગ રિપ્રેઝન્ટ કરશું અને કેપિટલ લેટરથી આપણે HV વાઇન્ડિંગને રિપ્રેઝન્ટ કરીએ છીએ. આપણા જે નંબર છે YY0 તો એમાં જે પહેલો લેટર હંમેશા પ્રાઇમરી ઇન્ડિકેટ કરે HV એટલે આપણે એને કેપિટલથી ડિનોટ કરશું, બીજો આપણે સ્મોલ લેટરમાં લખશું અને ત્રીજો ઘડિયાળના કાંટાની પોઝિશન એટલે કે ફેઝ શિફ્ટ કેટલું છે એ દેખાડે છે. અહીંયા લખ્યું છે Y એટલે કે HV સ્ટાર કનેક્ટેડ, LV સ્ટાર કનેક્ટેડ અને બંનેની વચ્ચે ફેઝ શિફ્ટનો એંગલ કેટલો છે, 0 ડિગ્રી. જો તમે ઘડિયાળમાં જુઓ તો ઘડિયાળમાં હંમેશા જે મિનિટ કાંટો છે એને આપણે HV કન્સિડર કરીએ છીએ એટલે આ આપણો HV નો કાંટો છે. જે અવર કાંટો છે, કલાકનો જે કાંટો છે એને આપણે સેકન્ડરી એટલે કે LV દેખાડે છે. તો અત્યારે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કેટલા ડિગ્રીનું છે, તો કે 0 ડિગ્રીનું. એટલે આ બંને કાંટા ક્યાં આવશે, સેમ. હું LV ને રેડ પેનથી ઇન્ડિકેટ અત્યારે કરી દઈશ. તો અહીંયા આ પોઝિશન છે તો મને ખબર પડે કે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ જે વોલ્ટેજ છે એમાં કોઈ ફેઝ શિફ્ટ થતી નથી. જે કયા કનેક્શન દ્વારા પોસિબલ છે, જો તમે YY0 કનેક્શન કરો તો આ ઘડિયાળની કાંટાની અંદર ટોટલ કેટલા હોય, 360 ડિગ્રી થાય, આખું સર્કલ કમ્પ્લીટ થાય એટલે. અને ટોટલ 12 કલાક છે એટલે જો તમે 12 વડે ભાગો તો દરેક કલાકની વચ્ચે 30 ડિગ્રીનો એંગલ બને છે. એટલે જ્યારે આપણે એવું કહીએ છીએ કે YY6 એનો મતલબ તમારો જે પ્રાઇમરી છે એ 12 ઉપર હશે મિનિટ કાંટો અને જે કલાક કાંટો છે એ શેના ઉપર હશે, 6 ઉપર. આ જે પાછળ નંબર લખ્યા છે એ તમને ઘડિયાળની પોઝિશન દેખાડે છે. એટલે 1 કલાક માટે 30 તો 6 કલાક માટે કેટલા ડિગ્રીનો એંગલ મળશે તમને, 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળશે. કોની વચ્ચે, પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજીસની વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ મળશે, 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે. ક્યારે, જ્યારે તમે કનેક્શન કયા ફોર્મમાં કરશો, YY6. એવી જ રીતે DD0 DD6 YD1 1 લખ્યો છે એનો મતલબ કે એંગલ ક્યાં હશે એ વખતે, તો 1 વખતે કલાકનો કાંટો હશે અહીંયા. અને કેટલા ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે, તો 1 કલાક બરાબર 30 ડિગ્રી. તો તમને પ્રાઇમરી અને સેકન્ડરીની વચ્ચે 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે. આ જે કલાકનો કાંટો છે એની પોઝિશન આની આગળ છે કે પાછળ એના ઉપર ડિપેન્ડ કરશે કે એ લેગ કરશે વોલ્ટેજ કે લીડ કરશે. ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે અને એટલા માટે અત્યારે આપણે કહેવાય કે આ 1 કલાક જ્યારે આવે છે 1 વાળા જેટલા પણ ડાયાગ્રામ છે YD1 અને DY1 એમાં તમારો જે સેકન્ડરી વોલ્ટેજ છે પ્રાઇમરી કરતા 30 ડિગ્રી પાછળ છે, લેગ કરે છે. અને જ્યારે આપણે 11 ની પોઝિશન રાખીએ છીએ એનો મતલબ એ વખતે તમારો કલાકનો કાંટો મિનિટ કાંટા કરતા લીડ કરશે એટલે પ્રાઇમરી કરતા
સેકન્ડરીનો વોલ્ટેજ છે એ આગળ જશે, લીડ કરશે, અને એટલા માટે આ પોઝિશન આપણે કહીએ છીએ લીડિંગ. એટલે જે તમારી dy1 અને dy11 અને yd11 આ બંનેમાં શું થાય છે, સેકન્ડરી વોલ્ટેજ પ્રાઇમરી વોલ્ટેજ કરતા 30 ડિગ્રી આગળ આવે છે, એટલે કે લીડ કરે છે. ત્યારબાદ આપણે એક સ્ટાન્ડર્ડ નક્કી કરી દઈએ જેથી કરીને આપણા બધા ડાયાગ્રામ એ રીતે સમજી શકાય. કારણ કે જો તમે પ્રાઇમરી અને સેકન્ડરી ટર્મિનલ ફિક્સ નહીં કરો તો તમારા ડાયાગ્રામ ઘણા બધા બની શકે. કારણ કે કોઈ એવું વિચારે કે હું 1 નંબર ઉપર આઉટપુટ લઈશ, કોઈક એવું વિચારે કે મારે 2 નંબર ઉપર આઉટપુટ લેવા છે. તો આપણે ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફોર્મરના નેમ પ્લેટ ઉપર જે ડાયાગ્રામ ચાલે છે એ પ્રમાણેના કન્વેક્શન લેવાના છે, જે સિમ્બોલ લેવાના છે. તો ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ ડાયાગ્રામમાં નેમ પ્લેટમાં જે ચાલે છે એ શું હોય છે કે ભાઈ પહેલા જે નંબર દેખાડે છે 2, પછી 1, એવી રીતે સેકન્ડરી માટે 1 અને અહીંયા 2. અહીંયા તમારા કનેક્શન માટેની જગ્યા હોય છે. એટલે દરેકમાં પ્રાઇમરી અને સેકન્ડરીમાં તમે કનેક્શન ક્યાંથી લેવાના છો, તો કે પ્રાઇમરીમાં આ બાજુના 1 ઉપરથી અને સેકન્ડરીમાં અહીંયા 1 નંબરના ટર્મિનલ ઉપરથી આપણે કનેક્શન લેવાના છે. એટલે કે અહીંયા પ્રાઇમરીમાં તમે ઇનપુટ જે આપશો 3 ફેઝ સપ્લાય એ આ 1 ટર્મિનલ ઉપર આપવાના છો, અને એમાં આઉટપુટ જે લેવાના છો એ અહીંયા 1 નંબર ઉપરથી લેવાના છો. તો આ એક આપણે સ્ટાન્ડર્ડ પહેલેથી ફિક્સ કરી દઈએ છે કે આપણી પ્રાઇમરી સાઈડ માટેના જે રેટિંગ વાઇન્ડિંગના નંબર હશે એ છે 2 અને 1, અને સેકન્ડરી સાઈડ માટેના જે નંબર હશે એ હશે 1 અને 2. આપણે પ્રાઇમરીમાં ઇનપુટ જ્યાંથી આપવાના છે એ ટર્મિનલ નંબર છે 1, અને સેકન્ડરીમાં આઉટપુટ જ્યાંથી લેવાના છે એ ટર્મિનલ છે 1 નંબર. તો આ 1 અને 2 નંબરમાં તમારે કન્ફ્યુઝ કરતા ડ્રો કરતી વખતે સજાગ રહેવાની વધારે જરૂર છે. કારણ કે 1 અને 2 આ પ્રાઇમરીના છે, અને આ જે છે 1 અને 2 ટર્મિનલ એ સેકન્ડરીના છે. બંને તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકશો, તો કે પ્રાઇમરી માટે આપણે કેપિટલથી લખશું, એટલે અહીંયા લખશું A1, અહીંયા લખશું A2, એવી રીતે B1 તો અહીંયા B2, C1 તો અહીંયા C2. સેકન્ડરીમાં એ જ વસ્તુ આપણે સ્મોલમાં લખશું, એટલે કે સ્મોલ A1 A2, સ્મોલ B1 B2 અને સ્મોલ C1 C2. તો આટલા ઉપરથી આપણે ડાયાગ્રામ ડ્રો કરવાની શરૂઆત, એટલે ડાયાગ્રામ જે છે સમજવાની. પહેલા આટલું બેઝિક નોલેજ તમને હોય તો તમારો ડાયાગ્રામ ડ્રો કરવા માટેનો રસ્તો બહુ સરળ થઈ જશે અને તમે સિમ્પલ વેમાં એને શીખી શકશો. તો આપણી જે સિક્વન્સ છે એ A2 A1 અને A1 A2, અહીંયા જ મેં લખ્યું છે A2 A1 અને A1 A2 આપણે રાખીશું. પ્રાઇમરીને આપણે હંમેશા રેફરન્સ કનેક્ટ કરશું, રેફરન્સ તરીકે લઈશું, અને સેકન્ડરી એ પ્રમાણે આપણે 30 ડિગ્રી છે કે 0 ડિગ્રી છે એ પ્રમાણે તમારા જે વેક્ટર ડાયાગ્રામ છે એને ચેન્જ કરી અને કનેક્શન કરશું. તો સૌથી પહેલા આપણે સ્ટાર સ્ટાર કનેક્શનથી શરૂઆત કરશું. તમને એ પણ ખબર હશે કે ફેઝરના ફોર્મમાં ડેલ્ટાને આવી રીતે ડ્રો કરાય છે અને સ્ટારને આવી રીતે ડ્રો કરાય છે. આ બંને વચ્ચેનો જે એંગલ હોય છે એ તમારો 120 ડિગ્રી હોય છે. સ્ટાર માટે બંને ફેઝ વચ્ચેનો જે એંગલ હોય, સેમ વે તમારા જે ફેઝર હોય એના જે આ ડેલ્ટામાં જોઈ લો, તો એ જે ડેલ્ટા કનેક્શન જ્યારે પણ તમે ડ્રો કરો તો એ હંમેશા આપણે એન્ટી ક્લોકવાઇઝ ફેઝર ફરતા હોય. એટલે પહેલો ફેઝર આમ લઈએ તો બીજો આમ અને ત્રીજો આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ પેટર્નમાં ડ્રો કરીએ છીએ. પણ એના જે નંબર આપીએ છીએ આપણે ક્લોકવાઇઝ આપીએ છીએ. એટલે અહીંયા A1, અહીંયા B1 અને અહીંયા C1 આવી રીતે ક્લોકવાઇઝ પેટર્નમાં નંબર અને એન્ટી ક્લોકવાઇઝ પેટર્નમાં આપણે ફેઝરને ડ્રો કરીએ છીએ. તો આટલી બેઝિક જાણકારી સાથે આપણે સ્ટાર સ્ટાર કનેક્શન પહેલા સ્ટાર્ટ કરીએ. હવે આપણે સ્ટાર સ્ટાર કનેક્શન પહેલા સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલું છે સ્ટાર સ્ટાર કનેક્શન, અને એનો સૌથી પહેલો ડાયાગ્રામ આપણે જે ડ્રો કરવાના છે એ છે Y0. Y0 એટલે પહેલો સ્ટાર કેપિટલમાં એટલે કે HV વાઇન્ડિંગ સજેસ્ટ કરે છે, બીજો સ્મોલમાં એટલે કે LV વાઇન્ડિંગ સજેસ્ટ કરે છે,
ત્રીજો સજેસ્ટ કરે છે કે બંને વચ્ચેની ફેઝ શિફ્ટ 0 ડિગ્રી છે. એટલે સૌથી પહેલા આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. તો રેફરન્સ હંમેશા વર્ટિકલ લાઈનથી રાખશું આપણે. તો આ તમારી પ્રાઇમરીનો વેક્ટર ડાયાગ્રામ થયો. સેમ રીતે આપણે સેકન્ડરીનો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરશું. હવે અહીંયા એ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કયું ટર્મિનલ લેવું છે, તમે ઇનપુટ શેમાંથી પ્રાઇમરીમાં આપવા માંગો છો. તો આપણે જેમ વાત કરીએ એમ આપણા કનેક્શન ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. તો આપણી પાસે પ્રાઇમરીની 3 વાઇન્ડિંગ છે અને સેકન્ડરીની 3 વાઇન્ડિંગ છે. હવે આપણે શું કરશું, તો આને નંબર આપી દઈશું. નંબર મેં કીધું હતું એ પ્રમાણે આપણે સ્ટાન્ડર્ડ રાખીશું. અહીંયા A2 A1 કેપિટલમાં B2 B1 કેપિટલમાં C2 અને C1. આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ફિક્સ કર્યું છે કે એક નંબર છે જે એમાંથી મારે કનેક્શન સપ્લાય પ્રાઇમરીમાં અંદર આપવાનો છે. અહીંયાથી હું સપ્લાય આપીશ. તો મારી પાસે કનેક્શન કરવા માટે કયા ટર્મિનલ રહ્યા? 2 વાળા ટર્મિનલ રહ્યા, કારણ કે સ્ટાર બનાવવા માટે આપણે શું કરવાનું છે, સેમ નંબરના ટર્મિનલને જોઈન કરવાના છે. એટલે અહીંયા હું સેમ નંબરના ટર્મિનલ જોઈન કરીશ. આ થઈ જશે ન્યુટ્રલ. એટલે ન્યુટ્રલ A1 B1 અને C1 આ થશે મારી પ્રાઇમરી HV વાઇન્ડિંગ જે છે સ્ટાર. એંગલ કેટલો છે? 0. એટલે જો આપણે ઘડિયાળમાં જોવા જઈએ તો HV નો કાંટો અને LV ના કાંટા વચ્ચે કોઈ ફેઝ ડિફરન્સ છે નહીં, 0 ડિગ્રી છે. એટલે આના જ રેફરન્સમાં સેમ જગ્યાએ આપણે શું ડ્રો કરશું, આ થશે તમારી HV માટે અને આ ડાયાગ્રામ થશે LV માટે. તો અહીંયા પણ આપણે એરો પાડી દઈશું. અહીંયા એરોનો મતલબ શું છે, ક્યાંથી કનેક્શન આપીએ છીએ, તો કનેક્શન આપણે આપીએ છીએ A1 B1 અને C1 માંથી. એટલે બહારની બાજુ આવશે A1, અહીંયા B1 અને C1. નંબર કઈ રીતે આપવાના છે? નંબર આપવાના છે હંમેશા ક્લોકવાઇઝ. વેક્ટર કઈ ડાયરેક્શનમાં રોટેટ થાય, તો કે એન્ટી ક્લોકવાઇઝ. તો આપણે નંબર આપ્યા છે ક્લોકવાઇઝ A1 B1 અને C2. આ બંને વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ હોય, તો કે 120 ડિગ્રીનો એંગલ હોય. ઓકે, હવે આપણે સેકન્ડરી 0 ડિગ્રી ઉપર શિફ્ટ કરવાની છે. એનો મતલબ આની અને આની વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ નથી. એટલે જે અહીંયા આવે છે A1 એ જ વસ્તુ ક્યાં આવશે, અહીંયા આપવી જોઈએ. આપણે ખાલી એ જોઈ લેવાનું છે કે એરો ક્યાં આવશે, જ્યાં કનેક્શન હશે ત્યાં. તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણા જે કનેક્શન છે સેકન્ડરીમાં, જે આપણી સેકન્ડરી છે, આ તમારી પ્રાઇમરી, આ આવશે આપણી સેકન્ડરી. તો સેકન્ડરીમાં પણ આપણે સ્ટાન્ડર્ડ શું રાખ્યું છે, સ્મોલમાં A1 A2 B1 B2 અને C1 C2. તો આપણે જે કનેક્શન જ્યાંથી બહાર લેવાના છે એ ટર્મિનલ કયા છે, 1 નંબરના. એટલે કે A1 B1 અને C1 માંથી આપણે સપ્લાય બહાર લેવાના છે. એટલે અહીંયા જે આવશે એ શું આવશે, A1 ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં લખતા જઈએ તો B1, અહીંયા C1. જો અહીંયા A1 હોય તો અંદર શું આવશે, A2 ટર્મિનલ B2 ટર્મિનલ અને અહીંયા C2. એવી જ રીતે અહીંયા A1 છે તો અહીંયા A2, આ B1 છે તો અહીંયા B2, આ C1 છે તો અહીંયા C2. એટલે આપણે અહીંયા શું ભેગું કર્યું છે, A2 B2 અને C2. તો આપણે A2 B2 અને C2 ને ભેગા કરી અને સ્ટાર કનેક્શન બનાવ્યું છે. ફેઝર ડાયાગ્રામ આપણને કનેક્શન બનાવવા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનું છે અને એટલા માટે આપણને આ ફેઝર ડાયાગ્રામ દરેક ટાઈપ માટે આવડવો જોઈએ. સેમ વે LV માં A2 B2 અને C2 ને આપણે શોર્ટ કરવાના છે. તો A2 B2 અને C2 ને આપણે શોર્ટ કરી અને અહીંયાથી શું લઈ લેશું, ન્યુટ્રલ કનેક્શન. તો આ શું બની જશે, તમારો સ્ટાર સ્ટાર કનેક્શનની અંદર કયો ડાયાગ્રામ બન્યો, Y0. કે જો તમે આ રીતે કનેક્શન કરશો તો તમારી પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ મળવાની તમને નથી. 0 ડિગ્રી એંગલની ફેઝ શિફ્ટ તમને મળશે. તો આ હતું આપણું સ્ટાર સ્ટાર કનેક્શન. એટલે આને આપણે ઘડિયાળમાં કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું,
અને આપણે ઘડિયાળમાં કઈ રીતે રિપ્રેઝેન્ટ કરશું? તો આને રિપ્રેઝેન્ટ કરશું અહીંયા 12 વાગે, અથવા જેને 0 પણ કહી શકાય. 1 2 3 5 6 7 8 9. તો આ તમારો કલાક કાંટો અને અહીંયા તમારો મિનિટનો કાંટો છે. તો તમે y/0 લખશો, એના ઉપરથી તમે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરશો. ફેઝર ડાયાગ્રામ ઉપરથી તમે વાઇન્ડિંગનો કનેક્શન ડાયાગ્રામ ડ્રો કરશો અને આના વિશે સમજાવશો કે ભાઈ આની અંદર પ્રાઇમરી સ્ટાર કનેક્ટેડ છે, સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ છે, પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે એંગલ 0 છે. સ્ટાર કનેક્શન બનાવવા માટે સિમિલર એન્ડ્સ પ્રાઇમરીના એટલે કે A2 B2 અને C2 જોઈન કરશું અને સપ્લાય આપણે આપીશું A1 B1 અને C1 માંથી, તથા સેકન્ડરી સાઈડ ઉપર A2 B2 અને C2 ને કનેક્ટ કરી અને સપ્લાય લઈશું શેમાંથી? તો કે A1 B1 અને C1 ટર્મિનલમાંથી આપણે સપ્લાય લઈએ છીએ. બંને સ્ટાર સ્ટાર કનેક્શન છે, એનો મતલબ શું થશે કે અહીંયા તમારો જે ફેઝ વોલ્ટેજ છે એ કેટલો થશે? તો કે લાઇન વોલ્ટેજ ડિવાઇડેડ બાય √3, એટલે કે તમને ઓછા વોલ્ટેજ જે છે એ વાઇન્ડિંગ ઉપર આવવાના છે અને એટલા માટે નંબર ઓફ ટર્ન્સની ઓછી જરૂર પડશે. એટલે કે આમાં ટર્ન્સ જે છે એ ઓછા રિક્વાયરમેન્ટ હશે અને એટલા માટે તમારા વોલ્ટેજ ઓછા હોવાને લીધે ઇન્સ્યુલેશનની રિક્વાયરમેન્ટ પણ કેવી રહેશે? આ કનેક્શનમાં ઓછી રહેશે. તો આ હતો ડાયાગ્રામ કોનો? સ્ટાર સ્ટાર કનેક્શનમાં કયું ટાઈપ? Y/0. થેન્ક યુ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજું સ્ટાર સ્ટાર કનેક્શનની અંદર બીજું કનેક્શન જોવાના છે, જે છે Y/6, એટલે કે પ્રાઇમરી સ્ટાર, HV સ્ટાર, LV સ્ટાર અને બંને વચ્ચેનો ફેઝ શિફ્ટ ડિગ્રીનો એંગલ કેટલો છે? તો કે 6. એટલે જો આપણે ઘડિયાળમાં જોઈએ તો આપણને શું દેખાશે? તો કે તમારી જે HV છે એ મિનિટ કાંટો 12 ઉપર અને LV નો કાંટો જે છે એ કેટલા ઉપર આવશે? 6 ઉપર. અને એટલા માટે 1 ડિગ્રી બરાબર 1 કલાક બરાબર 30 ડિગ્રી, તો 6 કલાક બરાબર કેટલા થઈ જશે? 3 × 30 × 60 180 ડિગ્રી. એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરીની વચ્ચે તમને 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળશે. સારું, તો હવે આપણે કનેક્શન પાછા જોઈ લઈએ કે સૌથી પહેલા આપણે હંમેશા શું ડ્રો કરશું? તો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરશું. રેફરન્સ લેવા માટે આપણે વર્ટિકલ લાઇનથી જ શરૂઆત કરશું. તો અહીંયા આવશે આ 3 લાઇન અને હવે શું થશે કે આ તમારી પ્રાઇમરી છે 6 એટલે કે 180 ડિગ્રી. આ જે એંગલ છે તમારો ક્યાં આવી જવો જોઈએ? સામે. એટલે હવે આ ડાયાગ્રામ સેકન્ડરીનો કેવો થઈ જશે? અહીંયા આ કનેક્શન થશે અહીંયા અને અહીંયા આ 120 ડિગ્રી. તો જે કનેક્શન અહીંયા હતું એ કનેક્શન આખું શું થઈ ગયું? આપણે 180 ડિગ્રી ચેન્જ કરી દીધું. આની મિરર ઇમેજ થઈ ગઈ, 180 ડિગ્રી શિફ્ટ કરી. આપણે સ્ટાન્ડર્ડ એ પણ ખબર છે કે આપણે ઇનપુટ હંમેશા અહીંયા આપણે વાઇન્ડિંગ ડ્રો કરી દઈએ. તો આ આપણી 3 સ્ટારની પ્રાઇમરી HV વાઇન્ડિંગ. નંબર આપી દઈએ, તો નંબર આપી દઈએ A2 A1 B2 B1 C2 C1. એવી રીતે સેકન્ડરી વાઇન્ડિંગ ડ્રો કરી દઈએ અને નંબર આપી દઈએ આપણે. સેકન્ડરી આપણે સ્મોલ લેટરથી ઇન્ડિકેટ કરશું, રિવર્સ A1 A2 B1 B2 અને અહીંયા આવશે C1 C2. હવે જોવાની વાત એ છે કે આપણે પહેલેથી ફિક્સ જ કરી દીધું છે કે આપણે સપ્લાય ક્યાં આપવાના છે? તો કે 1 નંબરના ટર્મિનલ ઉપર તમે સપ્લાય આપવાના છે. સપ્લાય અહીંયા આપવાના છો તો તમારે કનેક્શન ક્યાં કરવાનું રહેશે? સેકન્ડરી સાઈડ ઉપર. તો અહીંયા આપણે આ સ્ટાર પોઈન્ટ બનાવી દેશું અને અહીંયાથી ન્યુટ્રલ લઈ લેશું. એટલે અહીંયા મને ખબર છે કે A1 B1 અને C1 એ મારું શું થઈ જશે? આઉટપુટ. એટલે અહીંયા આપણે ક્લોકવાઇઝ ઓર્ડરમાં A1 આને એરો બતાવીને B1 આને એરો બતાવીને C1. એટલે સુધી થઈ ગયું. હવે આ A1 હોય તો અહીંયા શું આવશે? A2. આ B1 હોય તો અહીંયા શું આવશે? B2. આ C1 છે તો આ એરો અહીંયા શું આવશે? C. એનો મતલબ મારે પ્રાઇમરી સાઈડમાં y બનાવવા માટે શું જોઈન કરવાનું છે? તો કે A2 B2 અને C2 ને જોઈન કરો તો તમને ન્યુટ્રલ પોઈન્ટ મળશે. તો મેં A2 B2 અને C2 ને જોઈન કરી અને તમને ન્યુટ્રલ પોઈન્ટ મળ્યો. આ ઇન્ડિકેટ કરે છે કે હું અહીંયાથી ટ્રાન્સફોર્મરને સપ્લાય આપવાનો છું. આ થશે મારી પ્રાઇમરી અને HV વાઇન્ડિંગ છે. શેમાં કનેક્ટેડ? સ્ટાર. સેકન્ડરી આપણે સ્મોલ લેટરમાં દેખાડીએ. આ છે મારી સેકન્ડરી વાઇન્ડિંગ. હવે મારે
સેકન્ડરી વાઇન્ડિંગનું કનેક્શન એવી રીતે કરવાનું છે જેથી મને કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે, તો કે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળવો જોઈએ. હવે જો મારે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ જોતો હોય તો મારે શું કરવું પડે? અહીંયા જે નંબર લખ્યા છે એ જ નંબર એક્ઝેક્ટ મારે આની સામે, કેમ આ ઉપરની સાઈડ જાય છે, આ જ એંગલ મારે અહીંયા દેખાડવો પડે. તો અત્યારે હવે હું શું કરીશ? નંબર આપી દઈશ. અહીંયા નંબર આપીશ A1 A2. આ એંગલ કઈ લાઈન છે? આને પેરેલલ આ લાઈન છે. તો અહીંયા નંબર શું આપીશ? જે અહીંયા સિક્વન્સમાં લખ્યા છે શું આપીશ? B2 B1. અને આ જે એંગલ છે એ કોને પેરેલલ છે? આને, એટલે કે C1 અને C2. તો C1 અને C2. આનો મતલબ શું કે જો મારે 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ જોતી હોય તો મારે કયા કનેક્શન જે ટર્મિનલ છે એને કનેક્ટ કરવા પડશે? તો મારે કનેક્ટ કરવા પડશે A1 B1 અને C1 ટર્મિનલને કનેક્ટ કરવા પડશે. એટલે હવે હું કનેક્શન ક્યાં આપું છું? A1 B1 અને C1 ટર્મિનલને કનેક્ટ કરી રહ્યો છું. આ ત્રણ ટર્મિનલને કનેક્ટ કરી દીધા તો શું થશે? અહીંયાથી મને શું મળી જશે? ન્યુટ્રલ ટર્મિનલ મળી જશે. અને મારું કનેક્શન અહીંયા છે એટલા માટે મારે આઉટપુટ ક્યાંથી લેવું પડશે? તો આઉટપુટ લેવું પડશે A2 B2 અને C2 માં. એ મને કોણ ઇન્ડિકેટ કરે છે? જો અહીંયા મારે બહાર શું આવે છે? A2. એટલે આને આપણે સ્મોલમાં રિપ્રેઝન્ટ કરવાનો છે. સોરી, આ બધા સેકન્ડરી ઇન્ડિકેટ કરે છે. એટલે તો કે A1 A2 B1 અહીંયા સ્મોલમાં B2 અને C1 C2. તો મારે A1 B1 અને C1 ને શોર્ટ કરવાના છે. આ ટર્મિનલ શોર્ટ કરશું તો મને અહીંયાથી આઉટપુટ મળવાનો છે. આ કયા કનેક્શનથી પોસિબલ થવાનું છે? શેમાંથી મને મળશે? તો આ કનેક્શન કયા ટાઈપનું થયું મારું? કે જો મારે Y6 એટલે કે બે પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટાર કનેક્ટેડ જ હોય અને મારે બંને વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ જોતો હોય તો મારે શું કરવું પડે? તો કે મારું ઇનપુટમાં મેં ફિક્સ છે કે હું સપ્લાય અહીંયાથી જ આપવાનો છું. તો મારે આઉટપુટમાં શું કરવું પડે? એના કરતાં ઓપોઝિટ નંબર, એટલે અહીંયા જો મેં A2 શોર્ટ કર્યા છે તો અહીંયા હું કોને શોર્ટ કરીશ? A1 ને શોર્ટ કરીશ. તો આના કરતાં ઓપોઝિટ મને શું મળશે? પોલારિટી મળશે. સિક્વન્સ મને કેવી મળશે? ઊંધી મળશે. બીજો એક રસ્તો, કદાચ કોઈ એવું કહે કે ના તમે અહીંયા A1 B1 અને C1 શોર્ટ કરો તો તમે એવી રીતે પણ કરી શકો છો. ફરક ખાલી ક્યાં પડશે? હવે હું શું કરું છું? અહીંયા આ A1 B1 અને C1 ને શોર્ટ કરું છું તો મારો ન્યુટ્રલ પોઈન્ટ અહીંયા બન્યો અને હું આઉટપુટ એટલે ઇનપુટ શેમાં આપીશ? આ ન્યુટ્રલ. આ બનશે મારો A2 B2 અને C2. આ રીતનું કનેક્શન કરું તો પછી મને અહીંયા ફ્લેક્સિબિલિટી પાછી શું રહેશે? કે હવે હું શું કરી શકું છું કે અહીંયા 1 છે, મારે 180 ડિગ્રી ઓપોઝિટ ફેઝ શિફ્ટ જોઈએ છે તો અહીંયા હું કોને લઈ લઈશ? આ જે સ્મોલમાં A2 સોરી સ્મોલ A2 B2 અને C2 જે છે એને શોર્ટ કરી અને ન્યુટ્રલમાં રાખીશ અને આઉટપુટ ક્યાંથી લઈશ? A1 B1 અને C1 માંથી લઈશ. તો આમાં આ રીતે ઓપોઝિટ કનેક્શન તમે યાદ રાખી શકો છો. તમે એક સ્ટાન્ડર્ડ રીત આ પણ યાદ રાખી શકો છો કે ભાઈ A1 B1 અને C1 ત્યાંથી મારે શું આપવાનું છે? સપ્લાય આપવાનું છે. પણ જો તમારે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોતો હોય પર્ટિક્યુલર Y6 માં તો તમારા માટે કમ્પલસરી છે કે અહીંયા તમારે આના કરતાં ઓપોઝિટ વાળાને જ શોર્ટ કરવું પડશે. અને જો તમે આ બાજુની લાઈન શોર્ટ કરી એટલે કે 1 નંબરના શોર્ટ કર્યા અને 2 માંથી સપ્લાય આપો છો તો આ બાજુ તમારે શું કરવું પડશે? ઓપોઝિટ નંબર વાળા શોર્ટ કરી અને અહીંયાથી આઉટપુટ લેવું પડશે. તો આના ઉપરથી આપણે એક શોર્ટકટ એવો યાદ રાખી શકીએ કે Y0 માટે આપણે શું કરીએ છીએ? સિમિલર નંબર જે હોય એને શું કરવાના? શોર્ટ. અને Y6 માટે આપણે શું કરવાના? ઓપોઝિટ નંબર હોય એને શું કરી દેવાના?
શોર્ટ કરવાના. એટલે કે જો તમે આ બાજુ 2 શોર્ટ કરો છો તો આ બાજુ તમે કોને શોર્ટ કરશો? 1. આ બાજુ જો તમે 1 ને શોર્ટ કરો છો તો તમે આ બાજુ કોને શોર્ટ કરશો? 2 ને. અને આઉટપુટ ક્યાંથી લેશો? એ સિવાયના ટર્મિનલમાંથી લેશો. તો આવી રીતે તમે Y/6 કનેક્શનનો ફેઝર ડાયાગ્રામ અને એના ઉપરથી તમે એનું જે કનેક્શન ડાયાગ્રામ છે એ બતાવી શકો છો. જ્યારે તમે આઉટપુટ અહીંયાથી લેતા હોય A2, B2 અને C2 તો તમારે ફેઝર ડાયાગ્રામમાં શું ચેન્જ કરવાનું રહેશે? આ ચેન્જ કરી દેવાનો રહેશે કે અહીંયા A1 ની જગ્યાએ શું આવી જશે? A2. તો સૌથી પહેલા હંમેશા એવી જ ટેવ પાડો કે તમારો ઇનપુટ ક્યાંથી લેવાનું છે ને એ વસ્તુ ફિક્સ થઈ જાય તો વધારે સારું. ઇનપુટ અને આઉટપુટ ક્યાંથી લેવાનું છે એ જો પહેલેથી ફિક્સ થઈ જાય તો વધારે સારું છે. Y/6 માં તમે આઉટપુટ ટર્મિનલ ફિક્સ કરી શકતા નથી ઇનપુટ જ્યારે આપો ત્યારે, બરાબર. તો એનો એક આખી અલગ થિયરી છે, એ તમે ડિગ્રીમાં આગળ આવશો ત્યારે કે કેમ તમે ફિક્સ નથી કરી શકતા. કારણ કે જો હું અહીંયા 1 નંબર ફિક્સ કરી દઉં કે 1 માંથી જ મારે આઉટપુટ લેવો છે તો કમ્પલસરી મારે શું કરવું પડે કે 2 માં શોર્ટ કરવું પડે. તો એ વખતે હું અહીંયાથી ઇનપુટ નહીં આપી શકું. તો એટલા માટે થઈ અને આપણે Y/6 કનેક્શન એક એવું છે કે જેમાં આપણે પહેલેથી ઇનપુટ અને આઉટપુટ ટર્મિનલ ફિક્સ નથી કરી શકતા, એ ઓપોઝિટ મેનરમાં જ કામ કરે છે. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે Y/6 નો ડાયાગ્રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. તો આજે આપણે ડેલ્ટા કનેક્શનની અંદર પહેલો કનેક્શન ડાયાગ્રામ જે છે DD0 એ સમજવાના છીએ. સૌથી પહેલા તો કેપિટલ D એટલે કે HV વાઇન્ડિંગ, સ્મોલ d એટલે LV વાઇન્ડિંગ અને 0 એટલે બંને વચ્ચેનું 0 ડિગ્રીની ફેઝ શિફ્ટ. આપણે એને ઘડિયાળના ફોર્મમાં દેખાડવું હોય તો આ થશે તમારું પ્રાઇમરી વાઇન્ડિંગ અને આ થશે LV માટેનું, કારણ કે બંને વચ્ચે એંગલ 0 છે એટલે આ થઈ જશે LV માટેનો ડાયાગ્રામ. તો ઘડિયાળ ઉપર આને આ રીતે રિપ્રેઝેન્ટ કરાય. આ જે DD0 ફોર્મ છે એને હવે આપણે એનો ફેઝર ડાયાગ્રામ જોઈ લઈએ. સૌથી પહેલા ડેલ્ટા બનાવવાનો છે એટલે રેફરન્સમાં આપણે સ્ટ્રેટ વર્ટિકલ લાઈન રહે એવી રીતે ડેલ્ટા બનાવશું. ડેલ્ટા બનાવવા માટેની કન્ડિશન આપણે કીધી હતી કે ડેલ્ટા હંમેશા ફેઝર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ફરે. એટલે પહેલો એરો અહીંયા, ત્યાંથી બીજો એરો અહીંયા અને ત્રીજો એરો આ. તો આવી રીતે વેક્ટર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે. એરો શું દેખાડે છે કે કઈ જગ્યાએ તમે આને ઇનપુટ બનાવો છો કે આઉટપુટ. આ પ્રાઇમરી છે એટલે આપણે હંમેશા ઇનપુટની વાત કરવાના છે. પ્રાઇમરી એટલે કે HV છે તો ઇનપુટની વાત કરવાના છે. આપણે આપણા ડાયાગ્રામમાં ફિક્સ કરી દીધું છે કે એક નંબરના ટર્મિનલ ઉપર જ અમે ઇનપુટ આપવાના છીએ. એટલે આ એરો જ્યાં હોય ત્યાં A1 આવશે, અહીંયા આવશે તમારું B1, કારણ કે નંબર આપણે કેવા આપવાના છે? ક્લોકવાઇઝ. તો A1, B1 અને નંબર આપીશું C1. હવે આ A1 નો એરો છે એટલે A1 નો એરો જ્યાં પતે છે એ A1 છે તો અહીંયા શું હશે? A2. આ B1 નો એરો છે તો અહીંયા શું હશે? B2. અને આ C1 નો એરો આવે છે તો અહીંયા શું હશે? C2. એનો મતલબ કે મારે ડેલ્ટા કનેક્શનમાં જે પહેલી ડેલ્ટા બનાવવી છે, D બનાવવો છે HV વાઇન્ડિંગ માટે, કેપિટલ D. તો એના માટે હું શું કરીશ? અહીંયા વાઇન્ડિંગ ડ્રો કરી દઈશ, એના નંબર આપી દઈશ. નંબર કઈ રીતે આપવાના છે? A2 A1, B2 B1, C2 C1. અને હવે આ કનેક્શનમાં જોઈને હું કરી દઈશ કે ભાઈ A2 કોની સાથે કનેક્ટેડ છે? તો કે B1 સાથે. એટલે હું કનેક્શન કરીશ, A2 ને કનેક્ટ કરીશ કોની સાથે? તો કે B1 સાથે. પછી B2 કોની સાથે કનેક્ટેડ છે? C1 સાથે. તો અહીંયાથી B2 કોની સાથે કનેક્ટેડ છે? તો કે C1 સાથે. અને C2 કોની સાથે કનેક્ટેડ છે? A1. તો આ જે C2 છે કોની સાથે મારે કનેક્ટ કરવાનો છે? A1 સાથે કનેક્ટ કરવાનો. આ કનેક્શન કરી દીધા પછી મને ખબર છે કે ભાઈ એરો મેં કઈ રીતે બનાવ્યો હતો? A1, B1 અને C1 એ મારા શું છે? ઇનપુટ ટર્મિનલ. એટલે અહીંયાથી હું શું આપવાનો છું? સપ્લાય આપવાનો છું. અને એ કયા કનેક્શન માટે છે? તો કે ડેલ્ટા કનેક્શન માટે છે. સેમ વે મારે સેકન્ડ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે ડેલ્ટાનો અને બંને વચ્ચે એંગલ 0. એટલે આનો શેપ પણ એક્ઝેક્ટ કેવો આવશે? આના જેવો જ. એટલે અહીંયા પણ એક ડેલ્ટા બનાવી દઈશ. બંને વચ્ચે એંગલ કેટલો છે? 0 ડિગ્રીનો. તો
અહીંયા પણ આપણે 1 નંબર જ એઝ અ આઉટપુટ લેવાના છે, તો અહીંયા આવી જશે સ્મોલ a1, સ્મોલ b1, સ્મોલ c1. જો આ a1 હોય તો અહીંયા શું આવશે? a2, કારણ કે આપણે એરો કઈ રીતે ડ્રો કરવાના છે? ફેઝરની ડાયરેક્શનમાં, એન્ટી ક્લોકવાઇઝમાં. તો અહીંયા a1 a2, આ જે છે એ તમારો c1, તો અહીંયા આવશે c2, અને આ એરો આવશે b1 નો. તો આ જો b1 હોય તો અહીંયા આવશે b2. એટલે કે મારે સેકન્ડરી સાઈડ ઉપર કનેક્શન કઈ રીતે કરવા પડશે? આવી રીતે. તો મને શું મળશે? ડેલ્ટા અને ડેલ્ટા વચ્ચે કેટલા ડિગ્રીનો એંગલ મળશે? 0. તો હું અહીંયા સેકન્ડરી પણ ડ્રો કરી દઉં. આવા નંબર કઈ રીતે આપશું? તો કે સ્મોલ a1 a2, સ્મોલ b1 b2 અને સ્મોલ c1 c2. હવે મારે કનેક્ટ કોને કરવાના છે? તો કે a2 સાથે કનેક્ટ કરવાનો છે b1. તો હું a2 સાથે કનેક્ટ કરી દઈશ b1. એટલે અહીંયા થશે a2 કનેક્ટ થશે b1 સાથે. b2 કોની સાથે કનેક્ટ થશે? c1 જોડે. તો b2 કોની સાથે કનેક્ટ થશે? c1 સાથે. અને c2 કોની સાથે કનેક્ટ થશે? તો કે a1 સાથે. તો જે આપણો c2 છે એ આપણે કનેક્ટ કોની સાથે કરશું? તો પાછળથી અહીંયાથી એરો લઈ અને a1 સાથે કનેક્ટ કરશું. હવે મેં નોટેશન કઈ રીતે આપ્યા હતા કે આપણે આઉટપુટ ક્યાંથી લેવું છે? a1, b1 અને c1 માંથી. એટલે અહીંયા આ તમારું શું થઈ જશે? આઉટપુટ માટેના ટર્મિનલ થઈ જશે a1, b1 અને c1. આ કેપિટલ a1, b1 અને c1 માંથી તમે થ્રી ફેઝ સપ્લાય આપશો. a1, b1 અને c1 માંથી તમે સપ્લાય લેશો અને કનેક્શન ડાયાગ્રામ એનો કઈ રીતે કરશો? આવી રીતે કરશો. તો ડેલ્ટા ડેલ્ટા કનેક્શનની અંદર શું મેઇન ખાસિયતો છે? એટલે કે ડેલ્ટા ડેલ્ટામાં તમારી જે વાઇન્ડિંગ છે એને આખો ફૂલ વોલ્ટેજ મળવાનો છે, કારણ કે VL = V ફેઝ થાય. એટલે આની અંદર નંબર ઓફ ટર્ન્સ પણ વધારે હશે અને તમારી વોલ્ટેજની રિક્વાયરમેન્ટ, જે ઇન્સ્યુલેશનની રિક્વાયરમેન્ટ હશે એ પણ કેવી હોવાની છે? વધારે હોવાની છે. અહીંયા તમારો જે કરંટ છે એ લાઈન કરંટ કરતાં ઓછો હશે. ધારો કે હું લાઈન કરંટની વાત કરું, અહીંયાથી IL આવતો હોય તો અહીંયા જે ફેઝમાં એટલે કે વાઇન્ડિંગમાં જે કરંટ જવાનો છે એ ઓછો છે, તો તમારી કોપરની રિક્વાયરમેન્ટ કેવી હશે? નોર્મલ કરતાં ઓછી રહેશે આ ટાઈપના ટ્રાન્સફોર્મરમાં. તમને જ્યારે પણ આ ટાઈપનો ડાયાગ્રામ પૂછાય ત્યારે સૌથી પહેલાં તમારે DD0 લખી ક્લોકમાં એની પોઝિશન દેખાડવાની છે. પછી એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેમાં આપણે ઇન્ડિકેટ કરીએ છીએ કે બંને વચ્ચે કોઈ પણ ટાઈપની ફેઝ શિફ્ટ નથી, એટલે કે 0 ડિગ્રીની ફેઝ શિફ્ટ છે. અને બીજી વસ્તુ કે પ્રાઇમરીમાં તમે કોને કનેક્ટ કરો છો? તો કે a2 b1, b2 c1 અને c2 a1 ને કનેક્ટ કરી સેમ વે 0 ડિગ્રી માટે તમારે સેકન્ડરી સાઈડ LV માં કયું કનેક્શન કરવું પડે છે ડેલ્ટાનું કઈ રીતે? તો કે a2 b1 સાથે, b2 c1 સાથે અને c2 a1 સાથે તમે કનેક્ટ કરો ત્યારે તમને કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે? 0 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે. તો હોપ કે તમને ડેલ્ટા ડેલ્ટા કનેક્શનની અંદર DD0 કઈ રીતે ડ્રો કરવું એના વિશે ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડેલ્ટા ડેલ્ટા કનેક્શનની અંદર બીજું કનેક્શનનું ટાઈપ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનું ડેલ્ટા ડેલ્ટા 6 કઈ રીતે ડ્રો કરવાના છે એ સમજવાના છીએ. તો સૌથી પહેલો લેટર હંમેશા HV વાઇન્ડિંગ ઇન્ડિકેટ કરે, સેકન્ડ લેટર LV અને થર્ડ લેટર જે છે એ ક્લોકની પોઝિશન ઇન્ડિકેટ કરે છે. પ્રાઇમરી હંમેશા આપણે મિનિટ કાંટાથી દેખાડીએ છીએ અને રેફરન્સ તરીકે હંમેશા આપણે એને બાર ઉપર જ દેખાડીએ છીએ. LV વાઇન્ડિંગ છે એ પાછળના નંબર ઉપર ડિપેન્ડ કરે છે, એટલે LV વાઇન્ડિંગની પોઝિશન આ નક્કી કરે છે. એ છે 6 કલાક ઉપર, એટલે કલાકનો કાંટો તમે દેખાડો છો 6 કલાક ઉપર. આખા ક્લોકમાં ટોટલ 360 ડિગ્રી છે, એટલે તમે 12 કલાકને એના વડે ભાગો તો 1 કલાક બરાબર કેટલું થાય? 30 ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ આવે. કોની વચ્ચે? પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે. અહીંયા ટોટલ કેટલા કલાક છે? 6 કલાક. એટલે પ્રાઇમરી અને સેકન્ડરીની વચ્ચે જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ આવશે કેટલા ડિગ્રીનું આવશે? 180 ડિગ્રીનું આવશે. આપણે આને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હંમેશા ફેઝર ફરતા હોય એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાઇમરી કરતાં સેકન્ડરી વાઇન્ડિંગ 180 ડિગ્રી પાછળ છે. બીજી રીતે જોવા જઈએ તો આમાં આવું પણ કહેવાય કે ભાઈ સેકન્ડરી વાઇન્ડિંગ પ્રાઇમરી કરતાં 180 ડિગ્રી લેગિંગ છે. તો કઈ રીતે તમે રેફરન્સથી જુઓ છો એના ઉપર ડિપેન્ડ કરે છે, પણ આમાં 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ તમને મળશે.
હવે આપણે સૌથી પહેલા ડાયાગ્રામ જોઈ અને શું કરવાનું, ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો. ડી એટલે કે ડેલ્ટા, એટલે સૌથી પહેલા હું રેફરન્સ ડેલ્ટા ડ્રો કરી દઈશ. બીજું મને ખબર છે કે બંને વચ્ચે 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ છે, એટલે પહેલો જે આવે એના કરતાં બીજો ટ્રાયેંગલ કેટલા ડિગ્રી હશે, 180 ડિગ્રી ફેઝ શિફ્ટ. એટલે જો આ અહીંયા હોય તો 180 એટલે આના કરતાં આખો ઊંધો. 180 કેટલા થશે, આટલા થશે ટોટલ. એટલે આ આખો ફેઝર ડાયાગ્રામ કેવો થઈ જશે, ઊંધો 180 ડિગ્રી આવી રીતે. હવે આપણું જે સ્ટાન્ડર્ડ આપણે નક્કી કર્યું છે કે ઇનપુટ તો મારે કયા નંબર ઉપર આપવાનો છે, 1 ઉપર જ આપવાનો છે, અને એટલા માટે આપણે ફેઝર એન્ટી ક્લોકવાઇઝમાં ડ્રો કરી લેશું. તો આ ફેઝર આવે અહીંયા A1. નંબર કઈ રીતે આપવાના છે ક્લોકવાઇઝ, તો અહીંયા B1 અને અહીંયા C1, અને આ એન્ટી ક્લોકવાઇઝ ફેઝરનું રોટેશન. આ A1 હોય તો અહીંયા આપણે લખી દેશું A2, આ B1 છે તો અહીંયા લખી દેશું B2, આ C1 છે તો અહીંયા લખી દેશું C2. એટલે આના ઉપરથી મને કનેક્શન ડાયાગ્રામ પ્રાઇમરીનો જે છે એ ખ્યાલ આવી જશે કે પ્રાઇમરીમાં આપણે નોટેશન કઈ રીતે આપીએ છીએ. તો કે અહીંયા A2, અહીંયા A1, અહીંયા B2, અહીંયા B1, અહીંયા C2, અહીંયા C1. એવી રીતે સેકન્ડરીમાં કઈ રીતે નોટેશન આપીએ છીએ, તો સેકન્ડરીમાં આપણે સ્મોલ લેટરમાં લખીએ છીએ. એટલે અહીંયા હશે A1 B1, અહીંયા A1 A2, અહીંયા B1 B2 અને અહીંયા C1 C2. તો મારે ડેલ્ટા કનેક્ટેડ રાખવું હોય, કારણ કે આ તમારો કેપિટલ D, આ તમારો સ્મોલ d LV વાઇન્ડિંગ, HV વાઇન્ડિંગ. પ્રાઇમરીનું કનેક્શન કઈ રીતે છે, તો કે B1 A2 સાથે કનેક્ટેડ હોવું જોઈએ. એક જ મિનિટ, A1 B1 અને C1 C2. A2 તમારું B1 સાથે કનેક્ટ હોવું જોઈએ, તો A2 જે છે એ તમારું કનેક્ટ થશે B1 સાથે. તો A2 નું કનેક્શન B1 સાથે, B2 નું કનેક્શન C1 સાથે, તો B2 નું કનેક્શન C1 સાથે, અને C2 નું કનેક્શન A1 સાથે. તો C2 નું કનેક્શન આપણું થશે A1 સાથે, અને અહીંયાથી આપણે સપ્લાય અંદર આપીશું. તો આ થઈ ગયું તમારું ઇનપુટ ટર્મિનલ માટેના કનેક્શન, કે તમે HV વાઇન્ડિંગમાં સપ્લાય ડેલ્ટા કનેક્શનમાં આવી રીતે કરીને આપવાના છો. હવે તમારે શું જોઈએ છે, તો કે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોઈએ છે, એટલે આખો રેફરન્સ વેક્ટર તમારો અહીંયા આવે. હવે ખાસ ધ્યાન રાખો, જે નોટેશન આપણે શિફ્ટ કરવાના છે, કારણ કે અત્યાર સુધી એંગલ શિફ્ટિંગ જે આવતું હતું, આપણે એમાં શું ધ્યાન રાખવાના છે કે પ્રાઇમરીના જે વેક્ટર હોય એ જ સિમ્પલ પેરેલલ નામ આપણે ક્યાં આપી દેવાના છે, સેકન્ડરીમાં. એટલે કે અહીંયા આડી લાઈન આ શું છે, A1 A2. તો આ લાઈન કોને રિસેમ્બલ કરે છે, આની સાથે. આપણે ધારો કે એક એકથી કમ્પેર કરી દઈએ તો આ બંને સરખું છે, એટલે અહીંયા શું આવશે, A1. તો અહીંયા શું આવી જશે, A2. બરાબર. તો આપણે જે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ જોઈએ છે એ કયા ટર્મિનલ ઉપર મળે છે, 2 નંબર ઉપર મળે છે. એટલે કે આ નંબર ઉપર કનેક્શન કરવાથી આપણને 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળી રહી છે. આ A1 A2, બીજો આ ક્રોસમાં લઈએ તો એને પેરેલલ કઈ લાઈન છે, આ લાઈન છે. તો અહીંયા શું આવશે, તો કે નીચે C1 અને ઉપર શું આવશે, C2. અને ત્રીજું શું આવશે, તો કે આ લાઈનને પેરેલલ કઈ લાઈન આવે છે, આ લાઈન આવે છે, જે કઈ છે B1 B2. તો B1 કઈ બાજુ છે, આ બાજુ, અને અહીંયા સ્મોલમાં આવશે, સોરી, આ A1 સ્મોલ A1 સ્મોલ B1. એટલે B1 અને અહીંયા આવશે B2. હવે સવાલ એ આવે કે આપણે ઇનપુટ ક્યાંથી, એટલે આઉટપુટ ક્યાંથી લઈશું, કયા ટર્મિનલ ઉપરથી લેશું. તો આઉટપુટ લેવા માટે જો 180 ડિગ્રી ફેઝ શિફ્ટ કરવું હોય તો આપણે કમ્પલસરી ટર્મિનલ તો કયો જ હશે, એ જ. તો અહીંયા નીચે 180 ડિગ્રી ફેઝ શિફ્ટ મળે છે, ત્યાં ટર્મિનલ કયો છે, A2. એનો મતલબ કે આઉટપુટ ક્યાંથી લેવું પડશે, 2 વાળી લાઈન ઉપરથી. એટલે કે A2 B2 અને C2 ઉપરથી લેશું તો તમને 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ મળશે. એટલે મારે આ કનેક્શન આગળ લઈ જવા હોય તો પહેલા આપણે સાથે સાથે એ પણ જોઈ લઈએ કે હા, આની અંદર આપણે શું કરવું પડશે, A2 છે એને મેઇન વેક્ટર બનાવવાનો છે. એટલે તમારો ડાયાગ્રામ કેવો આવશે, A2 હોય ત્યાં એરો આવશે, C2 હોય ત્યાં એરો આવશે,
અને B2 હોય ત્યાં એરો આવશે આ રીતે. એટલે આનો મતલબ એ થયો કે તમારો વેક્ટરની ડાયરેક્શન તમે જુઓ, અહીંયા પણ જે વેક્ટરની ડાયરેક્શન ફરવાની, વેક્ટર જે ડાયરેક્શન ફરે છે, આ વેક્ટરની જે ડાયરેક્શન છે કઈ છે? એન્ટી ક્લોકવાઇઝ. હા મને અહીંયા પણ કેવી છે એની ડાયરેક્શન? એન્ટી ક્લોકવાઇઝ. પણ સિક્વન્સ કેવી થઈ ગઈ? તો કે A2 C2 B2 ફેઝ સિક્વન્સ તમારી ચેન્જ થઈ ગઈ. અહીંયા ABC સિક્વન્સ હતી, અહીંયા તમારી ફરવાની સિક્વન્સ જે છે બરાબર, એ તમારી સેમ સિક્વન્સ આ અહીંયા કઈ હતી? A1 A1 B1 સોરી A1 A C અને B. અહીંયા જે સિક્વન્સ આપણે જોવા જઈએ તો કઈ આવે છે? A C અને B. અહીંયા પણ સિક્વન્સ કઈ આવે છે તમારી? તો કે A પછી C પછી B. આ જે સિક્વન્સ તમારી છે, સિક્વન્સ સેમ રહી, પણ તમારા કનેક્શન કેવા થઈ ગયા હવે જુઓ. અહીંયા A2 કોની સાથે કનેક્ટેડ હતો? B1. અહીંયા A2 કોની સાથે કનેક્ટેડ છે? C1 સાથે. આ રીતે કનેક્શન ચેન્જ થવાથી તમને કેટલા ડિગ્રીનો શિફ્ટ મળ્યો? 180 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળે છે. તો આપણું કનેક્શન ક્યાંથી આપણે લેવાના છે? A2 B2 અને C2 માંથી. અને કનેક્શન કઈ રીતે કરવાના છે? તો કે B1 આવવું જોઈએ C2 સાથે, C1 આવવું જોઈએ A2 અને B2 આવવું જોઈએ A1 સાથે. એટલે કે એક જ મિનિટ, અહીંયા B1 આવશે C2 સાથે, C1 આવશે A2 સાથે, એટલે C1 જે છે એને આપણે લેશું A2 સાથે અને B2 જે છે એ આવશે A1 સાથે. એટલે તમારું જે B2 છે આ કનેક્શન આ આવશે A1 સાથે. અહીંયા A1 નું કનેક્શન B2 સાથે. અને આઉટપુટ ક્યાંથી લેવાનો છે? તો કે તમે જે R ફેઝ આપવાના છો એ A2 અને C1 વચ્ચે આવવું જોઈએ. A2 અને C1 ને આ જોઈન કરતો પોઈન્ટ છે, એટલે આપણે 2 માંથી તો અહીંયાથી એક ટર્મિનલ બહાર કાઢીને અહીંયા અને અહીંયાથી ત્રીજો ટર્મિનલ બહાર કાઢીને અહીંયા. તો આ રીતે તમારું ડેલ્ટા ડેલ્ટા કનેક્શનનું DD6 માટેનું કનેક્શન બનશે. હોપ કે તમને આની અંદર ખ્યાલ આવી ગયો હશે અને એકવાર રિવિઝન કરશો તો તમને આ વસ્તુ વધારે પાક્કી થઈ જશે. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડેલ્ટા સ્ટાર જે કનેક્શન છે એમાંનું પહેલું કનેક્શન એટલે કે DY1 જોવાના છીએ. DY1 D એ ઇન્ડિકેટ કરે છે HV વાઇન્ડિંગ એટલે કે પ્રાઇમરી, Y ઇન્ડિકેટ કરે છે LV વાઇન્ડિંગ એટલે કે સેકન્ડરી અને 1 ઇન્ડિકેટ કરે છે ફર્સ્ટ અને સેકન્ડ એટલે કે HV અને LV વચ્ચે કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળશે. 1 લખ્યું છે એ ક્લોકની પોઝિશન દેખાડે છે. D હંમેશા રેફરન્સ તરીકે એટલે કે HV રેફરન્સ તરીકે બાર ઉપર જ હોય છે. LV નો કાંટા છે એની પોઝિશન ક્યાં લખી હોય છે? અહીંયા પાછળ. અહીંયા લખ્યું છે કે 1 એટલે કે 1. આખા ઘડિયાળની અંદર 360 ડિગ્રી હોય અને 12 કલાક છે એટલે 360 ભાગ્યા 12 કરો તો 1 કલાકમાં તમને 30 ડિગ્રીનો ડિફરન્સ મળે. એટલે કે અહીંયા પ્રાઇમરી ડેલ્ટા અને સેકન્ડરી સ્ટાર છે. જો તમે આ રીતે કનેક્શન કરો 1 પ્રમાણે તો તમને પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે 30 ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળશે. એમાં સેકન્ડરી હશે એ પ્રાઇમરી કરતા 30 ડિગ્રી લેગ કરતું હશે, પાછળ છે. આ એટલા માટે જે કલાકનો કાંટો છે એ પાછળ છે, LV વાઇન્ડિંગ પાછળ છે, HV આગળ છે, કારણ કે ફેઝર એન્ટી ક્લોકવાઇઝમાં હંમેશા રોટેટ થતા હોય. તો આના ઉપરથી મને એટલું ખબર પડે કે DY1 કનેક્શન કરવાથી મારી સેકન્ડરીમાં જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે એ પ્રાઇમરી કરતા 30 ડિગ્રી લેગ કરતો હશે. હવે આવે એના ફેઝર ડાયાગ્રામની વાત. તો સૌથી પહેલા D છે એટલે હું ડેલ્ટા બનાવી લઈશ અને આનો એક રેફરન્સ સેટ કરીશ જેથી ખ્યાલ રહે. આપણને ખબર છે કે હું ઇનપુટ હંમેશા 1 નંબરના ટર્મિનલ ઉપરથી જ આપવાનો છું. A2 A1, અહીંયા આપણે લખીશું B2 B1 અને અહીંયા લખીશું C2 C1. એટલે કે 1 નંબરના ટર્મિનલ ઉપરથી જ હંમેશા હું ઇનપુટ આપવાનો છું અને એટલા માટે અહીંયા મારો રેફરન્સ આવશે A1. નંબર હંમેશા ક્લોકવાઇઝ, B1 અને C1 ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરે
એટલે અહીંયા આવશે એરો ઇન્ડિકેટ કરે કે ક્યાંથી તમે ઇનપુટ આપવાના છો. તો આ A1 ઉપર એરો છે, C1 ઉપર એરો છે અને B1 ઉપર એરો છે. બાકીના જે ટર્મિનલ બચ્યા એ થશે તમારા A1 એટલે અહીંયા થઈ જશે A2, આ B1 છે એટલે અહીંયા થઈ જશે B2 અને આ C1 છે એટલે અહીંયા થઈ જશે C2. તો આ નંબર ઉપરથી તમે શું કરવાના છો, ઇનપુટ આપવાના છો અને કનેક્શન આવી રીતે કરશો તો ડેલ્ટા ડાયાગ્રામ બની જશે. તો ડેલ્ટા ડાયાગ્રામ માટે કનેક્શન કઈ રીતે કરવો પડશે, અહીંયા C1 છે તો A1 ને C1 સાથે કનેક્ટ કરી દો. સોરી આ C1 છે એટલે અહીંયા બનશે તમારું C2, સોરી C1 છે તો C2. તો પહેલા A2 ને કનેક્ટ કરીએ B1 સાથે એટલે તમારો A2 કનેક્ટ થશે B1 સાથે, તમારો B2 કનેક્ટ થશે C1 સાથે એટલે કે B2 કનેક્ટ થશે C1 સાથે અને C2 કનેક્ટ થશે A1 સાથે. તો C2 ને હું કનેક્ટ કરી દઈશ A1 સાથે. એટલે આ બની ગયું મારું પહેલું ડેલ્ટા કનેક્શનનો વાઇન્ડિંગ ડાયાગ્રામ, જ્યાં હું ઇનપુટ સપ્લાય અહીંયાથી આપીશ, ડેલ્ટા કનેક્શન પ્રમાણે સપ્લાય મળીને અહીંયા વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે. હવે આ સ્ટારનું કનેક્શન કરવાનું છે તો સ્ટારનું કનેક્શન કેટલા ડિગ્રી ઉપર થવું જોઈએ, 30 ડિગ્રી ઉપર. એટલે અહીંયા જે ફેઝ શિફ્ટ આવે એને મારે આ જે છે આ હવે સ્ટાર કનેક્શન મારે કેવું બનાવવું પડશે તો કે આ ઊભી લાઈન આ રીતે આવે. રેગ્યુલરમાં કેવી છે, સ્ટ્રેટ. અહીંયાથી મેં એને કેટલા ડિગ્રી પર ટર્ન કરી, 30 ડિગ્રી ઉપર. મારે બનાવવાનું શું છે, સ્ટાર. તો જો એક કનેક્શન અહીંયા હોય તો અહીંયાથી 120 ડિગ્રી એ એક આ અને 120 ડિગ્રી એ એક આ, આવી રીતે મારા કનેક્શન બનશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આવે કે તમને નંબરિંગ આપવાના છે. તો આપણે નંબરિંગ કઈ રીતે આપશું, તો નંબરિંગમાં ડાયરેક્ટ આને પેરેલલ જે લાઈન હોય એ પ્રમાણે નંબર આપતા જશું. તો અહીંયા નંબર આ પેરેલલ લાઈનને પેરેલલ લાઈન કઈ છે, આ પેરેલલ લાઈન છે એટલે અહીંયા શું આવશે તો કે A1, અહીંયા શું આવશે A2, B1 અને B2. આ પેરેલલ લાઈન કોને છે, અહીંયા છે એટલે આ નંબર શું આવશે B2 અને અહીંયા શું આવશે B1. એવી રીતે આ પેરેલલ લાઈન કોને છે, આને કઈ છે તો અહીંયા શું આવશે C2 અને અહીંયા શું આવશે C1. આ રીતે કનેક્શન કરવામાં એક પ્રોબ્લેમ આપણને થવાનો છે. શું પ્રોબ્લેમ થશે તો કે આપણે આઉટપુટ ક્યાંથી લેવું પડશે, B2, C2 અને A2 માંથી આઉટપુટ લેવું પડે. શેમાંથી આઉટપુટ લેવો પડે, આપણે B2, C2 અને A2 માંથી. તો અહીંયાથી આઉટપુટ આપણે લેતા હોય તો કોઈ વાંધો જ નથી. શેમાંથી લેશું, A2, B2 અને C2 માંથી આપણે આઉટપુટ લઈ લઈએ અને કનેક્ટ કોને કરી દેશું તો કે A1, B1 અને C1 ને કનેક્ટ કરીને અહીંયાથી શું લઈ લઈએ, ન્યુટ્રલ. એટલે આ થઈ જશે મારો કનેક્શન ડાયાગ્રામ. કોના માટે, ડેલ્ટા સ્ટારમાં DY1 મારે જો વાઇન્ડિંગ જોતું હોય V1 કનેક્શન કે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ હોય તો કે 30 ડિગ્રીનો. તો હું આવી રીતે કનેક્શન કરી શકું કે જેની અંદર મને કેટલા ડિગ્રીનો ફેઝ શિફ્ટ મળશે, 30 ડિગ્રીનો. પણ જો તમે ધ્યાનથી જુઓ તો પ્રોબ્લેમ શું થાય છે કે આ જે તમારો આ અને અહીંયા તમારો A1 છે ને અહીંયા શું આવે છે C2. આપણે તો અહીંયા શું જોઈએ, A1 અથવા A2 જોઈએ તો આપણે કહી શકીએ કે મારી ફેઝ શિફ્ટ એક્ઝેક્ટ 30 ડિગ્રી થાય છે. તો આમાં આપણે રિવર્સ કનેક્શન કરવા ટ્રાય કરશું. આ રીતે પણ ચાલે, આ રીતે પણ ચાલે, પણ હવે અત્યારે હું શું કરી રહ્યો છું, રિવર્સ કનેક્શન કરી રહ્યો છું. કઈ રીતે, ધ્યાનથી સમજો. હું આ કનેક્શન એઝ ઇટ ઇઝ રાખું છું એટલે કે અહીંયા લખી દઈશ, કારણ કે મારો આઉટપુટ પણ ફિક્સ કરેલો છે કે હું આઉટપુટ ક્યાંથી લેવાનો છું, 1 નંબરના ટર્મિનલ ઉપરથી. એટલે અહીંયા હું લખી દઉં છું, આ આપણે સ્મોલ આવે મારે દર વખતે ભૂલ એક થઈ જાય છે, આ B અને આ આવે સ્મોલ a સેકન્ડરી માટે. અહીંયા હું લખી દઉં છું સ્મોલ a1, અહીંયા લખી દઉં છું આ A1 છે, અહીંયા લખી દઉં છું B1 અને અહીંયા લખી દઉં છું C1. અંદરના ટર્મિનલ કયા શોર્ટ કરવાના છે તો કે A2, B2 અને C2. અહીંયા એક આપણે ડાયાગ્રામ બનાવી લઈએ. આ આપણે
ક્યારની વાત કરી રહ્યા છે? જ્યારે મારે શું જોઈએ છે કે મારે કનેક્શન હંમેશા 1 નંબરના ટર્મિનલ ઉપરથી જ આઉટ કરવા છે, ત્યારની વાત કરું છું. કે તો મારે કયા ટર્મિનલ શોર્ટ કરવા પડશે? A2 B2 અને C2 ને હું શોર્ટ કરી દઉં અને આ થઈ જશે તમારો ન્યુટ્રલ. આ બંને વચ્ચે આપણે એક લાઈન ડ્રો કરી દઈએ જેથી ખ્યાલ આવે કે આ અલગ છે. ઓકે, હવે હું શું કરીશ તો કે મારે આ ડાયાગ્રામ મોડિફાઈ કરવો પડશે. પ્રાઇમરી હું મોડિફાઈ કરું જેથી કરીને શું થાય, મને એવું કનેક્શન મળે કે જેનાથી મને 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ પણ મળે અને મારે બંને સાઈડ આઉટપુટ ક્યાંથી લેવાના થાય? A1 B1 અને C1 માંથી. એટલે અહીંયા કેપિટલમાં તો પાછા આપણે લખી જ દઈએ A2 A1 B2 B1 અને C2 C1. તો હવે આપણે જોઈએ કઈ રીતે કરી શકીએ. તો આના ઉપરથી હું અહીંયા ફેઝ ડાયાગ્રામ લખું. ઓકે, હવે આ ફેઝ ડાયાગ્રામમાં મને કઈ વેલ્યુ દેખાડે છે? તો કે મને એવું દેખાડે છે કે આ A1 A2 કોને પેરેલલ છે? આ લાઈન. એટલે હું અહીંયા શું લખી દઈશ? કેપિટલ A1 અને નીચે શું લખી દઈશ? કેપિટલ A2. A1 માંથી જ કનેક્શન લેવાના છે એટલે એરો અહીંયા. સ્ટ્રેટ લાઈન આ કઈ છે? C1 C2. આને પેરેલલ લાઈન કઈ છે? અહીંયા આ. એટલે અહીંયા હું શું લખીશ? સેમ જે અહીંયા લખેલું છે એ અહીંયા C1 અને અહીંયા શું લખીશ? C2. એટલે આમાં એરો ક્યાં આવશે? તો કે C1 ની બાજુ આવશે એટલે કે અહીંયા એરો આવશે. અહીંયા એરો ક્યાં હતો? આ બાજુ. તો અહીંયા એરો ક્યાં આવ્યો? આ બાજુ આવ્યો. હવે શું થશે તો કે મારો કયો એંગલ બાકી રહ્યો? આ બાજુ વાળો. એટલે અહીંયા કયો છે? B1 B2. તો અહીંયા શું આવશે? B1. અહીંયા શું આવશે? B2. તો આ B1 છે તમારો આઉટપુટ ઇનપુટ ટર્મિનલ, કેપિટલ આવશે બંને. તો હવે મારો ફેઝર ડાયાગ્રામ, એટલે જો હું આ રીતે કનેક્શન કરું તો મને એક્ઝેક્ટ કેવો વેક્ટર ડાયાગ્રામ મળે જે મારે જોઈએ છે. કારણ કે આ ટાઈપના કનેક્શન કરવાથી પ્રોબ્લેમ શું થતો હતો? આમાં પણ હું 1 નંબર ઇનપુટ તરીકે લેતો હતો પણ મારો જે વેક્ટર ડાયાગ્રામ આવતો હતો એ કેટલા ડિગ્રી પર આવતો હતો? છેક અહીંયાથી 5 એટલે 150 ડિગ્રી ઉપર આવતો હતો. જ્યારે મારે કેટલા ડિગ્રી ઉપર જોઈએ છે? 30 ડિગ્રી ઉપર. એટલે જો મારે અહીંયા લાવવું હોય A1 ને તો મારે કનેક્શનમાં શું ચેન્જ કરવા પડે? આ ચેન્જ કરવા પડે. એટલે હવે હું શું કરીશ? A1 ને કોની સાથે કનેક્ટ કરીશ? તો B2 સાથે. એટલે આ જે મારું A1 છે એ ક્યાં કનેક્ટ થશે? તો કે B2 સાથે. B1 ક્યાં કનેક્ટ થશે? C2 સાથે. તો B1 કનેક્ટ થશે C2 સાથે અને C1 ક્યાં કનેક્ટ થશે? E2 સાથે. અને અહીંયા શું આવી જશે? ઇનપુટ. તો હું અહીંયાથી ઇનપુટ આપીશ અને અહીંયાથી આઉટપુટ લઈશ ત્યારે મને એક્ઝેક્ટ કેટલા ડિગ્રીનો ડિફરન્સ મળશે? 30 ડિગ્રીનો ડિફરન્સ મળશે. તો વેક્ટર ડાયાગ્રામમાં પણ તમારે સાચા થવું હોય, તમારે કનેક્શન ડાયાગ્રામમાં પણ સાચા થતું હોય તો પહેલા તમને આ રીતે એક ડાયાગ્રામ બનાવતા આવડવું જોઈએ. આના ઉપરથી તમે કનેક્શન કરી શકો. આ કનેક્શન સાચા જ હતા. ક્યારે? જ્યારે મારે આઉટપુટ ક્યાંથી લેવાનો હોત? 2 નંબર ઉપરથી લેવાનો હોત તો આ કનેક્શન ડાયાગ્રામ સાચો જ છે. પણ મારી રિક્વાયરમેન્ટ કેવી છે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં શું ચાલી રહ્યું છે કે ઇનપુટમાં પણ 1 નંબર ઉપર ઇનપુટ અને અહીંયા સેકન્ડરીમાં 1 નંબર ઉપરથી આઉટપુટ લેવાનું. તો મારે ડાયાગ્રામમાં આ રીતે મોડિફિકેશન કરવું પડે અને મોડિફિકેશન પ્રમાણે મારે આ રીતે કનેક્શન કરવા પડે. તો આ બંને કેસ સાચા છે. બંને કેસમાં મને શું મળે છે? 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ. પણ અહીંયા આ જે ફેઝ શિફ્ટ છે એ કેટલા ડિગ્રીની થઈ જાય છે? 150. ડાયાગ્રામ અને કનેક્શન આ પણ સાચા છે પણ આમાં ફેઝ શિફ્ટ જે છે એ કેટલા ડિગ્રીની મળી જાય છે? 150. મારે તો કેટલા ડિગ્રીની જોઈએ છે? 30 ડિગ્રીની. એટલા માટે કનેક્શન મેં કઈ રીતે કર્યા છે? ઊંધેથી કર્યા છે, જેથી કરીને મારા ડાયાગ્રામ સાચા પણ પડે અને એના પ્રમાણે કનેક્શન પણ મારું કેવું પડે? સાચું પડે. તો આ વિડીયો થોડોક લાંબો હશે અને સ્લાઇડ કદાચ તમને કન્ફ્યુઝન થશે પહેલી વારમાં, કારણ કે આપણે જે સ્ટાન્ડર્ડ રીત બનાવી છે પેરેલલ કમ્પેર કરીને એની અંદર શું પ્રોબ્લેમ થયો અને પ્રોબ્લેમ કઈ રીતે રેક્ટિફાઈ કર્યો એ આપણે જોયું છે. એટલે કદાચ તમારે 2 વખત વિડીયો જોવો પડે પણ આઈ હોપ
કે એકવાર જોશો પછી તમને ડાયાગ્રામ બનાવવામાં કોઈ વાર ભૂલ આવશે નહીં. તો હોપ કે આ વિડીયો તમે 2 વખત જોજો અને નોટ્સ બનાવજો તો તમે પ્રોપરલી ડાયાગ્રામ ડ્રો કરી શકશો. થેન્ક યુ સો મચ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડેલ્ટા સ્ટાર જે કનેક્શન છે એનો બીજું કનેક્શન 3 ફેઝ ટ્રાન્સફોર્મરના જે કનેક્શન ડાયાગ્રામ છે એમાં DY11 જોવાના છીએ. DY11 માં D એટલે કે HV ડેલ્ટા કનેક્ટેડ, Y એટલે કે LV સ્ટાર કનેક્ટેડ, 11 એટલે કે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચેનો ફેઝ ડિફરન્સ ઘડિયાળમાં 11 વાગ્યા હોય એટલો થાય છે. ઘડિયાળમાં 11 એટલે પ્રાઇમરી હંમેશા રેફરન્સમાં 12 ઉપર, સેકન્ડરી નંબર પાછળ લખ્યો હોય એટલે કે 11 ઉપર દેખાડીએ તો આની વચ્ચે 1 કલાકનો ડિફરન્સ છે. 360 નું ટોટલ સર્કલ ભાગ્યા 12 કલાક કરીએ તો 30 ડિગ્રીનો એંગલ મળે. પણ આમાં સેકન્ડરી આગળ છે કારણ કે ફેઝર એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થતા હોય એટલા માટે આપણે કહી શકીએ કે આ ટાઈપના કનેક્શનમાં એટલે કે DY11 જ્યારે આપણે કરીએ ત્યારે આપણી જે સેકન્ડરી છે એ પ્રાઇમરી કરતાં 30 ડિગ્રીની ફેઝ શિફ્ટ આપણને લીડિંગમાં મળશે. અને મોટા ભાગે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર બધા જ તમને આ ટાઈપના જોવા મળશે. DY11 નું કનેક્શન એનું હોય છે. કઈ રીતે આપણે ડ્રો કરશું અને કનેક્શન સમજશું તો સૌથી પહેલા સ્ટાન્ડર્ડ આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરી દઈશું. ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે ડેલ્ટા પાડી દઈશું. પહેલા આપણને ખ્યાલ છે કે ઇનપુટ આપણે 1 નંબર ઉપરથી આપવાના છે. ફેઝર એન્ટી ક્લોકવાઇઝમાં રોટેટ કરે તો હું અહીંયા A1 લખી દઈશ તો અહીંયા A2 થઈ જશે. એવી જ રીતે નોટેશન આપવા પ્રમાણે અહીંયા B1 અને અહીંયા થઈ જશે B2, આ થઈ જશે C1 તો અહીંયા આવશે C2. ફેઝર ડ્રો કરવાના છે તમારે એન્ટી ક્લોકવાઇઝ, નંબર આપવાના છે ક્લોકવાઇઝ. આ થઈ ગયું. આમાં આપણને 30 ડિગ્રી લીડ જોઈએ છે સ્ટારમાં. તો હું શું કરીશ, આ જે પોઈન્ટ રેફરન્સનો છે એને 30 ડિગ્રી આગળ લઈ જઈશ. એટલે અહીંયા આવી રીતે બનાવીશ તો જો આ આવી રીતે હોય તો એક આવી રીતે થશે અને આ રીતે મારો સ્ટાર કનેક્શન બનશે. હવે આ સ્ટાર કનેક્શન ની પહેલા આપણે એ જોઈ લઈએ કે આ કનેક્શન બતાવી દઈએ અહીંયા ડેલ્ટા સ્ટાર વાળું. તો A2 કોની સાથે કનેક્ટેડ છે? B1 સાથે. તો અહીંયા ડ્રો કરી દઈશું. A2 કોની સાથે કનેક્ટેડ છે તમારું? આગળ B2, અહીંયા થઈ જશે B1, આ C1 અને A2 કોની સાથે કનેક્ટ થશે? B1 સાથે, B2 C1 સાથે અને C2 A1 સાથે. તો આ C2 છે A1 સાથે કનેક્ટ થઈ જશે. આ પ્રાઇમરી HV સાઈડનો ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગયો. તમે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ જોતા હશો તો તમને આની અંદર અહીંયા ટેપિંગ જોવા મળી શકે છે કારણ કે આ HV સાઈડ છે અને ટ્રાન્સફોર્મરમાં ટેપિંગ હંમેશા HV સાઈડ ઉપર હોય છે. તો તમે કોઈ પણ ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ઉપર જોશો તો તમને HV માં આની જગ્યાએ અહીંયા આવી રીતે ખાંચા પડેલા દેખાડશે. આ ખાંચા એ શું છે? તમારા નંબર ઓફ ટેપિંગ્સ છે. ટેપિંગનો ઉપયોગ વોલ્ટેજ વધારવા માટે અથવા ઘટાડવા માટે થતો હોય છે. તો એ તો મેં એકચ્યુઅલ ડાયાગ્રામની વાત કરી પણ હકીકતમાં અત્યારે આપણે આટલું યાદ રાખી શકીએ કે આ રીતનું કનેક્શન થઈ ગયું કોનું? HV સાઈડનું. મારે શું જોઈએ છે? તો મારે જોઈએ છે 30 ડિગ્રી ફેઝ શિફ્ટ જે અહીંયા આવી ગઈ. હવે આપણે પહેલા આના ઉપરથી આ ડાયાગ્રામ ઉપરથી આના નામ આપી દઈએ અને જોઈ લઈએ કે ડાયાગ્રામ સાચું છે કે નહીં. તો આ જે લાઈન પડે છે તમારી કઈ લાઈન છે? પેરેલલ. આ લાઈન છે, આને પેરેલલ આ લાઈન છે. એટલા માટે આપણે અહીંયા લખી શકીએ આનું જે નંબર છે એ જ તો કે A1 અને A2. આ લાઈન કોને પેરેલલ છે? આને. તો અહીંયા નંબર આપી શકીએ. અહીંયા જેવી રીતે નંબર આપ્યા છે એ જ નંબર C1 અને C2. સેમ વે આ સ્ટ્રેટ લાઈન શું રિપ્રેઝેન્ટ કરે છે? B1 B2. આ જ નંબર અહીંયા આપી દઈએ એટલે આ થઈ જશે B1, આ થઈ જશે B2 અને આની અંદર બહારની બાજુ શું આવશે? આપણો એરો, કારણ કે અહીંયાથી આપણે કનેક્શન લઈએ છીએ. તો આ સ્મોલમાં આવશે A1 C1 B1, અહીંયા પણ સ્મોલ A2 B2 અને C2. તો આ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે કે 30 ડિગ્રી લીડ. તો હા I1 લીડ કરે છે, બરાબર છે. લાસ્ટ ટાઈમ જેવો પ્રોબ્લેમ થતો તો YD કનેક્શન વખતે એ DY1 કનેક્શન વખતે એવો પ્રોબ્લેમ આમાં થતો નથી. આમાં ડાયરેક્ટ જ તમને 30 ડિગ્રી એક્ઝેક્ટ મળી જાય છે તો આગળના કનેક્શનમાં કોઈ ચેન્જ કરવો પડશે નહીં.
મારે સેકન્ડરી સાઈડ શું બનાવવાનો છે? સ્ટાર. કોને કનેક્ટ કરીને? A2 B2 અને C2 ને. તો A2 B2 અને C2 ને જોઈન કરી દઈશ અને અહીંયાથી ન્યુટ્રલ લઈ લઈશ અને સપ્લાય આપણે ક્યાંથી બહાર કાઢશું? તો કે સ્મોલ a1 b1 અને c1 માંથી. કેપિટલ a1 b1 c1 માંથી સપ્લાય આપીશું, સ્મોલ a1 b1 c1 માંથી આપણે સપ્લાય લઈશું. તો આ રીતે કનેક્શન કરવાથી આપણને કયો ડાયાગ્રામ મળી જવાનો છે? dy11 નો ડાયાગ્રામ મળી જવાનો છે, જે મોસ્ટ યુઝ થાય છે આપણા પાવર સેક્ટરની અંદર, ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરના ટ્રાન્સફોર્મરમાં, કે જ્યાં તમારે કનેક્શન ડિસ્ટ્રીબ્યુશન સાથે કરવાનું હોય, જ્યાં તમને સ્ટારની જરૂર પડતી હોય. તો આ ડાયાગ્રામ ખાસ યાદ રાખજો અને તમે આને નેમ પ્લેટ, ટ્રાન્સફોર્મરની ઓરિજિનલ નેમ પ્લેટ સાથે પણ કમ્પેર કરી અને ચેક કરી શકો છો. એની અંદર આ રીતે લખ્યું હોય છે આ, તો 1 UVW અને એવી રીતે અહીંયા 2 UVW અને ન્યુટ્રલ લખ્યા હોય છે. એટલે 1 છે એ તમારી પ્રાઇમરી સાઈડ ઇન્ડિકેટ કરે છે, 2 છે તમારી સેકન્ડરી સાઈડ ઇન્ડિકેટ કરે છે, UV અને W એટલે RYB. આ હું તમને એના માટે કહી રહ્યો છું કે જેને જો ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ચેક કરવાનો મોકો મળે અને એ આગળ સમજવા માંગતા હોય, વધારે પ્રેક્ટિકલ નોલેજ એમના માટે છે. અધરવાઇઝ ડાયાગ્રામ પૂરતું જે જોવા આવ્યા હોય એ થોડેક આગળ સુધી જોઈને આ નહીં જોવે તો પણ ચાલશે. તો ટ્રાન્સફોર્મરની અંદર જે નંબર લખ્યા હોય છે આ રીતે UV અને W પ્રમાણે હોય છે. પ્રાઇમરી માટે 1 અને સેકન્ડરી માટે લોકો 2 નંબર યુઝ કરે છે. બરાબર, તો આ સેમ ડાયાગ્રામ છે જે આપણે ભણ્યા છે, એ જ રીતનું કનેક્શન છે. હોપ કે તમને આ વિડીયો ખ્યાલ આવી ગયો હશે અને આના પરથી તમે કનેક્શન પોતાની જાતે બનાવી શકશો. થેન્ક યુ સો મચ. તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર ડેલ્ટા જે કનેક્શન છે એનું પહેલું કનેક્શન 3 ફેઝ ટ્રાન્સફોર્મર માટેનું YD1 સમજવાના છે. આપણને ખ્યાલ છે કે પહેલો લેટર હંમેશા કેપિટલમાં લખાય અને એ HV વાઇન્ડિંગ દેખાડે, સેકન્ડ લેટર LV વાઇન્ડિંગ દેખાડે અને પાછળ જે નંબર આપ્યો છે એ ઘડિયાળમાં કાંટાની પોઝિશન શો કરે અને એના ઉપરથી આપણે કેટલા ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ થશે કોની વચ્ચે? સેકન્ડરી અને પ્રાઇમરીની વચ્ચે, એ આપણને ખબર પડે. વાય આપણે મિનિટ કાંટાથી દેખાડીએ છીએ, ડેલ્ટા આપણે કલાક કાંટાથી. એટલે ક્યાં આવશે કલાક કાંટો? ક્યાં આવશે? તો પાછળ જે નંબર લખ્યો હોય ત્યાં, એટલે કે 1 વાગે. તો અહીંયા 1 વાગ્યાની પોઝિશન ઉપર 12 અને 1 ની વચ્ચે 1 કલાકનો ડિફરન્સ આવે. ટોટલ 360 ડિગ્રી છે, 12 કલાક છે, એટલે 1 કલાક બરાબર કેટલું આવે? 30 ડિગ્રીનો ડિફરન્સ આવે. એટલે કે જો આપણે YD1 કનેક્શન કરીએ તો એનો મતલબ એવો થાય કે YD કનેક્શન કરવાથી તમારું જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એની અંદર જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે એ પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં 30 ડિગ્રી લેગિંગ હશે, કારણ કે ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થતા હોય. એટલે આ આગળ છે, આ સેકન્ડરી પાછળ છે. સેકન્ડરીના રેફરન્સમાં આપણે ચાલીએ, પ્રાઇમરીના રેફરન્સમાં ચાલીએ તો સેકન્ડરી એના કરતાં 30 ડિગ્રી પાછળ છે. એટલે આ કનેક્શનનો મતલબ થાય છે કે તમારી પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે 30 ડિગ્રીનો ડિફરન્સ આવશે. કનેક્શન ડ્રો કરવા માટે પહેલા ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ. તો પહેલા સ્ટાર કનેક્શન ડ્રો કરવું પડે. સ્ટાર માટે હંમેશા આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરીએ છીએ પહેલા, જેથી કરીને રેફરન્સ આપણે ઇઝીલી લઈ શકીએ. અને વર્ટિકલ લાઈન ડ્રો કર્યા પછી 120 ડિગ્રી અપાર્ટ આપણે આ રીતે દેખાડી દઈએ છીએ. એટલે આ થશે તમારું A1, અહીંયા થશે B1 અને અહીંયા થશે C1. નામ આપણે કેવા આપવાના છે? ક્લોકવાઇઝ આપવાના છે. અને અહીંયા જે એરો છે ઇન્ડિકેટ કરે છે કે તમારા ઇનપુટ ટર્મિનલ છે. એટલે પ્રાઇમરીનું ઇનપુટ આપણે ક્યાંથી આપવાના છે? A1, B1 અને C1 માંથી. સ્ટાર કનેક્શન બનાવવાનું છે. જો આ A1 હોય તો અહીંયા શું આવશે? A2, અહીંયા આવશે B2 અને અહીંયા આવશે C2. એટલે A2, B2 અને C2 ને કનેક્ટ કરીએ અને એમાંથી તમે અહીંયા ન્યુટ્રલ લઈ લો, એટલે આ તમારું પ્રાઇમરી સાઈડનું સ્ટારનું વાઇન્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું. HV વાઇન્ડિંગનું સ્ટાર જે છે કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે શું ડ્રો કરવાનું છે? ડેલ્ટા. કઈ રીતે ડ્રો કરવાનો છે? જેથી કરીને શું આવે તો કે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવે? 30 ડિગ્રીનું. 30 ડિગ્રીનું આવશે. એનો મતલબ શું થયો કે મારે આ જે રેફરન્સ છે એને 30 ડિગ્રી ઉપર નમાવવાનું છે. એટલે હું આને જસ્ટ આવી રીતે કરીશ અને આની મદદથી હવે હું શું કરું છું? ડેલ્ટા ડ્રો કરું છું. તો ડેલ્ટા કઈ રીતે ડ્રો કરીશ? આને રેફરન્સમાં રાખીને ડેલ્ટા ડ્રો કર્યો. એટલે આ થયું મારું ફેઝ કનેક્શન માટે અને સેકન્ડરી માટે આ ડેલ્ટા કનેક્શન થયું. હવે આપણે નામ આપવાના છે. તો નામ કઈ રીતે આપીશું? અહીંયા સ્ટ્રેટ લાઈન કોની દેખાય છે? તો સ્ટ્રેટ લાઈનમાં જે રીતે નંબર છે એ રીતે મૂકી દેશું, A1 અને A2.
તો અહીંયા મૂકી દઈશું A1 અને A2. આ જે પેરેલલ લાઈન છે કોને પેરેલલ લાઈન છે? આને પેરેલલ લાઈન છે, તો આમાં જે નંબર છે એ આને પેરેલલ મૂકી દેશું B1. આ દર વખતે મારી એક મિસ્ટેક થાય છે કે સેકન્ડરી માટે આપણે હંમેશા સ્મોલમાં લખવાનું. અહીંયા આવશે B1 અને અહીંયા આવશે B2. અને આ બાજુ શું આવશે? તો કે અહીંયા આવશે C1 અને અહીંયા આવશે C2. આ રીતે જો આપણે કનેક્શન કરીએ તો આપણું ડેલ્ટા બની જશે. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે ઇનપુટ જે સેકન્ડરીમાં આઉટપુટ જે લેવાનું છે એ પ્રાઇમરી ટર્મ પરથી લેવાનું છે, એટલે કે A1 B1 અને C1 ઉપરથી. તો આપણો એરો ક્યાં આવશે? તો કે A1 વાળો એરો અહીંયા આવશે, એટલે A2 અહીંયા, B1 નો એરો આવશે અહીંયા, C1 નો એરો આવશે અહીંયા. ફેઝર છે, એન્ટી ક્લોકવાઇઝમાં રોટેટ કરે છે, બરાબર છે. કનેક્શન કઈ રીતે કરશું? તો કે A2 નું કનેક્શન B1 સાથે, એટલે A2 નું કનેક્શન B1 સાથે, B2 નું કનેક્શન C1 સાથે અને C2 નું કનેક્શન A1 સાથે, એટલે કે C2 નું કનેક્શન આપણે અહીંયા તમારા કનેક્શન આવવાના છે ટર્મિનલ, એટલે હું એને લઈ લઉં છું આ બાજુ. એટલે અહીંયા આપણે કનેક્શન કરશું, અહીંયાથી ઇનપુટ સપ્લાય આપીશું, અહીંયાથી આઉટપુટ સપ્લાય લઈશું ડેલ્ટાની મદદથી. તો જ્યારે તમે કનેક્શન તમારા આવી પેટર્નમાં કરશો ત્યારે તમને જે ફેઝ શિફ્ટ મળશે કોની વચ્ચે? પ્રાઇમરી અને સેકન્ડરી, એટલે કે HV અને LV ની વચ્ચે. એ કેટલા ડિગ્રી હશે? 30 ડિગ્રી લેગિંગ મળશે. તો હોપ કે તમને આ YD1 નું જે કનેક્શન હશે એ ખ્યાલ આવી ગયો હશે. કઈ રીતે ફેઝર ડાયાગ્રામ ઉપરથી કનેક્શન ડાયાગ્રામ ડ્રો કરવાનો એનો ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર ડેલ્ટા કનેક્શનનું જે બીજું ટાઈપ છે એ જોવાના છે. એ છે YD11. Y પહેલો લેટર હંમેશા કેપિટલ હશે અને HV ઇન્ડિકેટ કરશે, એટલે કે તમારી HV પ્રાઇમરી સ્ટાર કનેક્શન બનાવવાનું છે. સેકન્ડરી ડેલ્ટા કનેક્શન છે અને સ્ટાર અને ડેલ્ટા કનેક્શન એવી રીતે બનાવવાનું છે જેથી બંને વચ્ચે જે એંગલ બનશે એ ઘડિયાળમાં જોશો તો કેટલા વાગ્યા હશે? 11. એટલે આ જો ઘડિયાળમાં આપણે જોઈએ તો 11 ક્યાં આવશે? તમારો સેકન્ડરીનો કાંટો ક્યાં આવશે? અહીંયા 11 ઉપર આવશે. સેકન્ડરીનો કાંટો 11 ઉપર આવે છે, એટલે કે 11 અને 12 ની વચ્ચે 1 કલાકનો ડિફરન્સ છે અને 1 કલાક એટલે થાય 30 ડિગ્રી. આમાં તમારી સેકન્ડરી આગળ છે, ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થાય, એટલે આપણે કહી શકીએ કે આ ટાઈપનું કનેક્શન કરીએ ત્યારે આપણને લીડિંગ 30 ડિગ્રી લીડિંગ ફેઝ શિફ્ટ મળે છે. કોની વચ્ચે? સેકન્ડરી અને પ્રાઇમરીની વચ્ચે. આના ડાયાગ્રામ YD11 નો ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે શું કરવું પડશે? પહેલા ફેઝર ડાયાગ્રામ બનાવશું. ફેઝરમાં પહેલા કયું બનાવશું? તો ફેઝરમાં પહેલા સ્ટાર ડાયાગ્રામ બનાવશું. રેફરન્સ માટે લાઈન સ્ટ્રેટ અને અહીંયાથી 120 ડિગ્રી અપાર્ટ કનેક્શન લેવાના છે ઇનપુટમાંથી, એટલે ઉપર લખી દેશું A1. ઉપર A1 આવશે તો અહીંયા થઈ જશે A2, અહીંયા આવશે B1 એટલે અહીં અંદર આવી જશે B2, અહીંયા આવશે C1 એટલે અહીંયા આવશે C2. અહીંયા એરો દેખાડી દેશું. એટલે આનો ક્લિયર કટ મતલબ થાય છે કે મારી જે પ્રાઇમરી જેને મારે સ્ટાર કનેક્ટેડ બનાવી અને એને સપ્લાય આપવાનો છે એ ટર્મિનલ કયા હશે? A1 B1 અને C1. અને એના માટે મારે શું કરવું પડશે? A2 B2 અને C2 ને શોર્ટ કરવું પડશે. તમે આને શોર્ટ કરશો એટલે તમને અહીંયા ન્યુટ્રલ કનેક્શન મળી જશે. ત્યારબાદ આપણે ફેઝર ડાયાગ્રામ કોનો ડ્રો કરવાનો છે? ડેલ્ટા કનેક્શનનો. ડેલ્ટા બનાવવું હોય પણ સિમ્પલ ડેલ્ટા બનાવવાનો નથી. કઈ રીતે બનાવવાનો છે? તો કે એવી રીતે બનાવવાનો છે જેથી કેટલા વાગે? 11 વાગે, એટલે 30 ડિગ્રી લીડિંગ મળે. હવે આ લાઈન અહીંયા છે તો હું આને શું કરું? આ તમારી રેફરન્સ લાઈન અહીંયાથી 30 ડિગ્રી આવી રીતે ડ્રો કરું તો થાય. હવે આને ધ્યાનમાં રાખી અને મારે શું બનાવી દેવાનો છે? ડેલ્ટા બનાવવાનો છે. તો ડેલ્ટા કઈ રીતે બનશે? તો એ ડેલ્ટા બનશે કંઈક આવી રીતે, જેથી શું દેખાડાય કે આના રેફરન્સમાં આ 30 ડિગ્રી તમારો લીડ કરી રહ્યો છે. ડેલ્ટા બની ગયા. હવે નોટેશન આપવાનું વાત આવશે. નોટેશન કઈ રીતે આપશું? તો આપણી સ્ટાન્ડર્ડ મેથડ છે જે પેરેલલમાં તમને દેખાય, આ લાઈનની પેરેલલમાં આ લાઈન, એટલે અહીંયા જે રીતે નોટેશન હોય એ જ આપી દેવાના. અહીંયા B1 અને અહીંયા શું આવશે? B2. એવી જ રીતે સ્ટ્રેટ લાઈનમાં અહીંયા દેખાય છે ઉપર A1 તો અહીંયા આવશે A1 અને અહીંયા આવશે A2. આપણા નોટેશન પ્રમાણે પણ A1 ક્યાં આવવો જોઈએ? 30 ડિગ્રી, એટલે આગળ જ આવવો જોઈએ, તો ઉપર જ આવવો જોઈએ.
અને એટલા માટે આ જો પાછી એક વખત ભૂલ થઈ છે કે સ્મોલમાં રિપ્રેઝેન્ટ કરવાનું છે A1, અહીંયા સ્મોલ b2, સ્મોલ b1 અને એવી જ રીતે આ લાઈનને પેરેલલ કઈ છે C1 C2, તો અહીંયા શું આવશે આ બાજુ C1 અને અહીંયા C2. એરો ક્યાં આવશે તો અહીંયા C1 હશે ત્યાં એરો છે, અહીંયા A1 હશે ત્યાં એરો છે અને અહીંયા B1 હશે ત્યાં એરો છે. એટલે આવી રીતે એની ડાયરેક્શન આવે છે. તમારે કનેક્શન કઈ રીતે કરવા પડશે જેથી કરીને મને 30 ડિગ્રી મળે તો કે A1 ને B2 સાથે કનેક્ટ કરવું પડશે. તો A1 જે છે અહીંયા આપણે જોવા જઈએ તો A1 જે છે એને હું કોની સાથે કનેક્ટ કરીશ તો કે B2 સાથે કનેક્ટ કરવો પડે. B1 છે એને C2 સાથે કનેક્ટ કરવો પડે, તો B1 છે એને હું C2 સાથે કનેક્ટ કરીશ અને C1 છે એને મારે A2 સાથે કનેક્ટ કરવો પડે. એટલે આ જે C1 દેખાય છે આપણને એને હું ક્યાં કનેક્ટ કરીશ A2 સાથે કનેક્ટ કરીશ. તો હવે મને જે ડેલ્ટા મળશે એ કેટલો હશે તો કે એ 30 ડિગ્રી લીડિંગ ફેઝ શિફ્ટ વાળો ડેલ્ટા અહીંયા મળી જશે જે આ કનેક્શન પ્રમાણે. અને A1 B1 અને C1 માંથી હું કનેક્શન કેવા લઈશ બહાર લઈશ. તો A1 B1 C1 કેપિટલમાંથી હું સપ્લાય અંદર આપીશ, સ્ટાર ટુ ડેલ્ટા કન્વર્ઝન થશે અને ડેલ્ટામાંથી અહીંયા સ્મોલ A1 B1 અને C1 માંથી હું પાવર કેવો લઈ લઈશ બહાર લઈ લઈશ. તો આ હતું સ્ટાર ડેલ્ટાની અંદર YD11 નું કનેક્શન કે જેમાં તમારે આ બધાના મીનિંગ સમજાવવાના હોય, ઘડિયાળમાં એ ડ્રો કરીને સમજાવવાનું હોય કે કેમ 30 ડિગ્રી બન્યું, ત્યારબાદ એનો ફેઝર ડાયાગ્રામ બનાવવાનો હોય કે એમાં પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે HV અને LV વચ્ચે આ 30 ડિગ્રીનો શિફ્ટ થયો એ બતાવવાનું છે. અને અહીંયા જે કનેક્શન આવે છે એ જ ઉપરથી તમારે અહીંયા ડાયાગ્રામની અંદર એ કનેક્શન બતાવવાના છે. તો હોપ કે તમને આ કનેક્શન્સ ખ્યાલ આવી ગયા હશે. થેન્ક યુ સો મચ.